નમસ્તે. જલસો પોડકાસ્ટના એક ઓર ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે થોડીક ભક્તિસભર, આધ્યાત્મસભર વાતો કરવાના છીએ. આજે એક એવા સ્તોત્ર વિશે વાત કરવાના છીએ જે કહેવાય છે કે દિવ્ય સ્તોત્ર છે અને બીજું કંઈ ન કરીએ જીવનમાં, ભક્તિ કે શ્રદ્ધાના નામે બીજું કંઈ પણ ન કરી શકાય તો ચાલે, પણ આ એક સ્તોત્ર કરવો જોઈએ. એ દિવ્ય મહાસ્તોત્ર એટલે વિષ્ણુ સહસ્રનામ. મહાભારતના શાંતિ પર્વમાં ભીષ્મ દ્વારા રચિત, ઉચ્ચારિત આ સ્તોત્ર છે. કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે મહાન વિભૂતિ ભીષ્મ વિદાય લે તે પહેલાં તેમની પાસેથી ધર્મ અને કર્મનું જ્ઞાન મેળવી આવો. મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિર ખાસ્સા ઉદાસ થયા હતા, ગમગીન થયા હતા અને તેમની ગ્લાનિ દૂર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને પિતામહ ભીષ્મ પાસે મોકલ્યા અને પિતામહ ભીષ્મે તેમને જે આજ્ઞા કરી, જે સંદેશ આપ્યો, જે ઉપદેશ આપ્યો, જે કંઈ તેમણે ભક્તિ અને શ્રદ્ધાના જ્ઞાન સ્વરૂપ પોતાના જીવનમાંથી મેળવ્યું હતું તે સમજાવ્યું. એ જ્ઞાન, એ ઉપદેશ એટલે વિષ્ણુ સહસ્રનામ. કહે છે કે આ સ્તોત્ર કરવાથી જીવનમાં બધું જ પ્રાપ્ત થાય છે અને આધ્યાત્મિક ઉન્નતિ પણ થઈ શકે છે, જો એ રાહ પર આગળ ચાલવાની ઈચ્છા હોય તો. શું છે આ સ્તોત્ર? તેનો મહિમા આટલો બધો કેમ છે? કેવી રીતે કરવું જોઈએ? કઈ વિધિ વિધાન છે જેનું અનુસરણ કરવાથી વિષ્ણુ સહસ્રનામનું ફળ જરા ત્વરિત મળે છે? તેની પાછળની કથા શું છે? આ બધું જ આજના પોડકાસ્ટમાં આપણે સમજીશું. મારી સાથે જોડાયા છે આદરણીય પૂજ્ય કૃષ્ણપ્રિયદાસજી, જેઓ પોતે વર્ષોથી ગુરુ પરંપરાને અનુસરીને સાધુ જીવન ગાળી રહ્યા છે. વિષ્ણુ સહસ્રનામનો તેમનો ખૂબ ઊંડો અભ્યાસ છે અને જીવનની રોજની ક્રિયાઓમાં, પ્રક્રિયાઓમાં તેઓ વિષ્ણુ સહસ્રનામને સામેલ કરે છે. આજે તેમની પાસેથી આ પાઠનો મહિમા સાંભળીશું. ખૂબ આદરપૂર્વક વંદન અને પ્રણામ સાથે તેમને આવકારીએ. આપ સૌનું પણ સ્વાગત છે. ભીષ્મ પિતામહની સામે ગયા, માથું લટકી રહ્યું છે, બાકીનું શરીર તો બાણ શૈયા ઉપર એ છે. યુધિષ્ઠિરને કહેવામાં આવ્યું છે કિમ એકમ દેવતમ લોકે કિમ વાપેકમ પરાયણમ સ્તુવંતઃ કમ કમરચંતઃ પ્રાપ્ત. મૂળમાં બધા જન્મનારા હિન્દુ જ હોય, સનાતનીમાં જ બાળક જન્મતું હોય. વિષ્ણુ સહસ્રનામ, તેના વિશેનું મહત્વ અમને સમજો. તમામ સ્તોત્રમાં જેને શિરમોર કહેવાય, સર્વોચ્ચ જેને કહીએ આપણે, મુકુટમણિ સમાન સ્તોત્ર એ વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર. કાં તો પૃથ્વી ઉપર, મૃત્યુલોક ઉપર અવેલેબલ છે, કાં તો સીધી બ્રહ્મલોકમાં. સંન્યાસી જ્યારે ગુરુ મંત્ર લે, સંન્યસ્ત દીક્ષા ધારણ કરે, એ દિવસ એનો જન્મદિવસ કહેવાય. મારા શક્તિપાતના જે ગુરુ ખરા, 1738મું વર્ષ ચાલી રહ્યું છે. આ જે દિવ્ય સ્તોત્ર છે, કઈ રીતે આ સાયકલમાંથી મુક્ત કરી શકે, આ જન્મ મરણના બંધનોમાંથી? તમે સમુદ્રના જળ સુકાઈ શકો. એક માણસનો સ્વભાવ એની ઈચ્છા વિરુદ્ધ બદલવો બહુ ભયાનક વસ્તુ છે. કલયુગ નામ એક આધારા. વિષ્ણુ સહસ્રનામ માટે પણ એવું કહેવાય છે ભૌતિક લાભો વધારે છે કે આધ્યાત્મિક ઉન્નતિ તરફનો માર્ગ વધારે સુસ્પષ્ટ થાય છે. તુલસીદાસજીએ કીધું છે ને, જા કી જૈસી ભાવના હોય પ્રભુ મુરત દેખી તિન તૈસી. એવું છે. તમે અદાણી અંબાણીને પૂછો તો એવું જ કહેશે, ખૂબ પૈસો મળશે તમને, કારણ કે બંને પરિવાર ગજબનું વિષ્ણુ સહસ્રનામ કરનારા પરિવારો છે. વિષ્ણુ સહસ્રનામનું ફળ મળે. હવે આ મહાવિષ્ણુ એ જુદા કેવી રીતે છે? કે જે કોઈની જેની અંદર શ્રદ્ધા છે, એ બધાની એ દેવી દેવતાઓની અંદર એ ભક્તોની શ્રદ્ધાને હું જ પુષ્ટ કરું છું. આધ્યાત્મિક ઉન્નતિ ત્વરિત થવા માંડે, દેખાય નહીં. નમસ્તે ગુરુજી, આપનું ખૂબ આદરપૂર્વક સ્વાગત છે. અમારા વંદન, અમારા પ્રણામ સ્વીકાર કરો. ખૂબ ધન્યવાદ શ્રી હરિ. આપને પણ શ્રી હરિ. આજે હું જરાક વધારે ઉત્સુક છું આ પોડકાસ્ટને લઈને, કારણ કે આપણે જે વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ તેના વિશે સાંભળ્યું ખૂબ છે. ક્યાંક પેલા પારિવારિક પરંપરા અને પ્રસંગો પ્રમાણે ક્યારેક આ પાઠ કર્યા પણ છે, પણ તેના મહત્વથી સંપૂર્ણપણે અજાણ છીએ. તેમાં આવતી જે ગૂઢ વાતો છે એના વિશે પણ અમે બિલકુલ માહિતગાર નથી. અને મને વિશ્વાસ છે કે મારા જેવા ઘણા એવા હશે કે જેને કદાચ આના વિશે કાંઈ ખબર નહીં. હા, આ સ્તોત્ર બહુ દિવ્ય છે.
પણ એની જેટલી જાણકારી હોવી જોઈએ એટલી છે નહીં. આપણે સનાતનીઓને એટલી છે નહીં. બિલકુલ સત્ય છે. તો આજના પોડકાસ્ટનો વિષય આપણે પસંદ કર્યો છે આપની આજ્ઞાથી, વિષ્ણુ સહસ્ત્રનામ. વિષ્ણુ સહસ્ત્રનામ. તો મને સૌથી પહેલાં તો આ સ્તોત્ર વિશે, આ દિવ્ય સ્તોત્ર જેને તમે કહો છો, એના વિશેની પ્રાથમિક માહિતી આપો. આ સ્તોત્રનું મહાત્મ્ય શું છે, એનું મહાત્મ્ય શું છે, એ કોના દ્વારા ઉચ્ચારિત થયો, રચાયો, અને વિષ્ણુના સ્વરૂપો અને વિષ્ણુની તી કે શ્રદ્ધાને, જેને કહેવાય કે ગુણગાન ગાતો આ જે સ્તોત્ર છે તેના વિશેનું મહત્વ અમને સમજાવો. હવે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનું કેવું છે ભાઈ, આપણા સનાતન ધર્મમાં અનેક ગ્રંથો, પુરાણો, 4 વેદ, 18 પુરાણો, 108 ઉપનિષદો અને હજારોની તાદાદમાં બ્રાહ્મણ ગ્રંથો. આટલા બધા વિદ્વાન લોકોએ જેમને જેવી જેવી ભક્તિ હતી અનુસાર પરમાત્માની સ્તુતિ કરી, એમના વિશે કથનો લખ્યા, બધું કર્યું. અનેક સ્તોત્રની રચના થઈ. પણ તમામ સ્તોત્રમાં જેને શિરમોર કહેવાય, સર્વોચ્ચ જેને કહીએ આપણે, મુકુટમણિ સમાન સ્તોત્ર, એ વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર. અમુક વિદ્વાનોને એવો મત છે કે વિષ્ણુ સહસ્ત્રનામ પૃથ્વી ઉપરની વસ્તુ છે જ નહીં. મારા પોતાના ગુરુજી, મારા મંત્ર ગુરુ છે સુધાંશુજી મહારાજ, દિલ્હીમાં વસે છે. મારા શક્તિપાતના જે ગુરુ ખરા, તમે પોતે પણ આ માર્ગના છો, બ્રાહ્મણ છો, એટલે તમને ખબર હશે કે મંત્ર ગુરુ અલગ હોય, અને જ્યારે આપણો મંત્ર સિદ્ધ થાય અથવા તો ગુરુની કૃપા થાય પછી આપણા જીવનમાં શક્તિપાતના ગુરુ, આપણા જ મંત્ર ગુરુ શક્તિપાત ગુરુ બની શકે, અથવા જો એમની એક ક્ષમતા ન હોય તો આપણને આંગળી ચીધીને એક આગળના સ્ટેન્ડ ઉપર લઈ જાય તો શક્તિપાત ગુરુની પ્રાપ્તિ થાય. એ આપણા ઉપર ના હોય, ગુરુ કૃપાથી જ થાય. તો મારા શક્તિપાતના જે ગુરુ ખરા, એ નામ તો લેવું શક્ય નથી, કારણ કે શક્તિપાતના ગુરુ પતિ સમાન હોય. જે રીતે એક સ્ત્રી પોતાના પતિનું નામ ન લઈ શકે, એ રીતે શક્તિપાતના ગુરુનું નામ ન લેવાય. પણ મારા એ ગુરુદેવ હિમાલયના કેદાર ક્ષેત્રમાં બિરાજે. મારા પાછલા પોડકાસ્ટમાં પણ મેં આ વસ્તુ કહી હતી. એમનું વર્તમાનમાં અત્યારે રનિંગ આયુષ્ય ચાલી રહ્યું છે, હી ઇઝ અલાઇવ, જીવિત છે. 1738મું વર્ષ ચાલી રહ્યું છે. ઓહો. 1738મું વર્ષ. એમના દ્વારા 1997માં મને અમદાવાદમાં શક્તિપાત દીક્ષા મળી. બહુ લાંબી વાર્તા છે કઈ રીતે મળી. મારી પાત્રતા નથી, આ મા બાપના આશીર્વાદ અને પ્રેમીજનોનો પ્રેમ કે આટલા મોટા સિદ્ધ પુરુષને આપણને મળ્યો આશ્રય. હું દિવસમાં 5 વાર સ્નાન કરું. પાણીનો બહુ વેડફ ના કરીએ, 5 વાર નહીં એટલે બહુ સ્વાભાવિક છે, એટલો શરીર ઉપર એ કંઈ હોય પણ નહીં. 5 વારમાં ઘણું બધું અશુદ્ધિ એમને નીકળી જતી હોય, એટલે પાણીનો ઓછો વપરાશ કરીએ, પણ 5 વાર નહીં છે, એ વાત સાચી. સૌથી પહેલું સ્નાન થાય મારું રાત્રે 2 વાગે, અને પછી હું ધ્યાન કરવા માટે બેસું સવારના 5:30-6 વાગ્યા સુધી. આ ધ્યાનમાં મને મારા ગુરુજી જોડે સંપર્ક થાય. ધ્યાનની ત્રીજી અવસ્થાની ઉપરની અવસ્થા હોય. મોડર્ન ભાષામાં જો આપણે કહીએ તો એને α++ લેવલ કહેવાય. હું પોતે અમેરિકન લિટરેચરમાં એમફિલ થયેલો છું, અને બ્રિટિશ લિટરેચરમાં પણ મેં એમફિલ કર્યું. મૂળમાં હું પહેલાં સાયન્સનો વિદ્યાર્થી હતો 11-12 સુધી, પણ પછી 12મામાં ડિસેક્શન વગેરે આવ્યું, એટલે પછી મેં આર્ટ્સ પસંદ કર્યું કે કોઈ જીવની હત્યા કરાય નહીં, દેડકાનું ડિસેક્શન આવ્યું એટલે મેં છોડી દીધું. એટલે હું જાણી જોઈને સાયન્સની દૃષ્ટિએ પણ કહું છું, ઇંગ્લિશની દૃષ્ટિએ પણ કહું છું કે α++ લેવલ હોય. મેડિટેશનની દૃષ્ટિએ આજકાલ લોકો ધ્યાન કરતા જ નથી, લોકો મેડિટેશનો કરે છે. એટલે એ લેવલે તો પહોંચતા નથી કોઈ. આ તો ગુરુ કૃપા છે એટલે પહોંચીએ. તો એમાં ગુરુજીના દર્શન થાય. કેદાર ક્ષેત્રમાં બરફના બહુ હિમખંડો વચ્ચે શરીર ઉપર એક પણ વસ્ત્ર ધારણ નથી કરતા, એ આટલી કાતિલ ઠંડીમાં પણ. આ એમના સંન્યાસી શરીરનું આયુષ્ય મેં આપને કહ્યું. સંન્યાસીએ જ્યારે ગુરુ મંત્ર લે, સંન્યસ્ત દીક્ષા ધારણ કરે, એ દિવસ એનો જન્મદિવસ કહેવાય. એટલે એના પહેલાંનું આયુષ્ય તો મને ખબર નથી. શિષ્યની એક મર્યાદા હોય એટલે આપણે પૂછી પણ ન શકાય એમને. ધ્યાનમાં અમુક સવાલો આપણે ન પૂછી શકીએ ને, ગુરુની એક મર્યાદા હોય. પણ આટલું આયુષ્ય હું જાણું છું કે આ 1738મું વર્ષ છે. શરીર ઉપર એક પણ વસ્ત્ર ધારણ કરતા નથી. અન્ન જળનો આટલા વર્ષોથી ત્યાગ કર્યો છે. બિલકુલ નહીં. ફક્ત યોગ બળ ઉપર સૂર્યપ્રકાશ અને વાયુ આનું ગ્રહણ કરીને એમનું શરીર ટકાવી રાખેલું છે. કદાચ માથા ઉપર 1-1.5 ફૂટ જેટલી જટાઓ, અને એ સિવાય જમીન ઉપર આળોટતી કહી શકીએ આપણે એવી જટાઓ હોય, ચાલતા હોય, પોતાની મસ્તીમાં હોય, બરફના ટુકડા લઈને ફેંકી કરે, હરિનામ જપે. એ સ્વરૂપમાં મને એમના દર્શન થાય. આવા મારા સદગુરુએ ધ્યાન અવસ્થામાં મને કીધેલી વાત
कि विष्णु सहस्त्रनाम स्तोत्र पृथ्वी की चीज नहीं है। ब्रह्मलोक में ब्रह्मा जी और सप्तऋषि के द्वारा इसका सर्जन होता है। पृथ्वी के ऊपर वेदव्यास रचित कहा जाता है, लेकिन इसकी रचना जो है रचयिता है બ્રહ્મા। અચ્છા, એટલે મૂળમાં રચના પૃથ્વીની છે જ નહીં। અચ્છા, અચ્છા, સ્વર્ગલોકમાં જેવી રીતે આપણે કહીએ કે છાશ અવેલેબલ નથી, કે જો ઇન્દ્રને ક્યારેક જમતા જમતા છાશની જરૂર પડે તો ગોકુળમાં આવવું પડે ઇન્દ્રાણીને યશોદા મૈયાના ઘરે। એ રીતે વિષ્ણુ સહસ્ત્રનામ પણ સ્વર્ગની વસ્તુ નથી। એના માટે દેવતાનો પણ જેના પરશ્ચૂરણ का અનુષ્ઠાન કરવા હોય તો એમને પૃથ્વી ઉપર જન્મ લેવો પડે। એટલે એટલી દિવ્ય વસ્તુ છે, કાં તો પૃથ્વી ઉપર મૃત્યુલોક ઉપર અવેલેબલ છે, કાં તો સીધી બ્રહ્મલોકમાં। પછી બ્રહ્મલોકની ઉપર શાક્તલોક, શૈવલોક, વૈકુંઠ, એની ઉપર આકાશગંગા, એની ઉપર મહાવિષ્ણુ। તો વિષ્ણુ સહસ્ત્રનામ મહાવિષ્ણુની વસ્તુ છે। હવે કેવું હોય કે દરેક પૃથ્વીની પોતાની વ્યવસ્થાઓ હોય। આપણા ભારત સરકારમાં આપણે જેવી રીતે સંચાલન કરવા માટે સૌથી નાની ગ્રામસભા, એનાથી મોટી ગ્રામ પંચાયત, એનાથી ઉપર તાલુકા પંચાયત, એનાથી ઉપર જિલ્લા પંચાયત, એનાથી ઉપર રાજ્ય સરકાર, આવી દરેક રાજ્યોની રાજ્ય સરકારો, એ બધાની ઉપર કંટ્રોલિંગ કરનારા કેન્દ્ર સરકાર, અને કેન્દ્ર સરકાર જેની અંડરમાં આવે રાષ્ટ્રપતિ। કરોડો પૃથ્વીઓ છે, કરોડો સૂર્ય છે, તો હવે કરોડો પૃથ્વીઓની પણ સેમ વ્યવસ્થા। જે તે પૃથ્વી ઉપર જેમનું મૃત્યુ થાય એ પૃથ્વીના પિતૃલોકમાં જાય। એ પિતૃલોકની ઉપર નાગલોક, નાગલોકની ઉપર પન્નગલોક, પન્નગલોકની ઉપર ગંધર્વલોક, ગંધર્વલોકની ઉપર સ્વર્ગલોક, યક્ષલોક, યક્ષલોકની ઉપર સ્વર્ગલોક, સ્વર્ગલોકની ઉપર શાક્તલોક, શાક્તલોકની ઉપર શૈવલોક, શૈવલોક, બ્રહ્મલોક, આવું કરતાં કરતાં વૈકુંઠ। એ આ પૃથ્વીની વ્યવસ્થા। આ પૃથ્વીના શિવ, આ પૃથ્વીના વિષ્ણુ, આ પૃથ્વીના જગદંબા અલગ, બીજી પૃથ્વી એમની પણ સેમ વ્યવસ્થા। હવે આ બધા જે ઉપર 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 ટોપમાં જે વિષ્ણુ છે એ તમામ વિષ્ણુઓની ઉપર આકાશગંગા, જે આકાશગંગામાંથી માત્ર 2 કે 4 છાંટા આપણી પૃથ્વી ઉપર ગંગા માતા બનીને આવ્યા। પણ મૂળમાં એ ગંગા મૈયા અને આ ગંગા મૈયા મૂળતઃ તત્વતઃ વસ્તુ એક જ। અને એ આકાશગંગાના આખા આવરણની ઉપર આ બધી પૃથ્વીઓના સંચાલક શ્રીહરિ મહાવિષ્ણુ, આ બધા વિષ્ણુ એ મહાવિષ્ણુ, જેને આપણે પરમ તત્વ કહીએ। શૈવવાળા મહાદેવ કે જેની જેવી શ્રદ્ધા, પણ મૂળમાં એ જે તત્વ છે એ તત્વનું આ છે। આનું જ્યારે તમે વિનિયોગ કરો ત્યારે એના શરૂઆતના જે શ્લોક હોય મંત્રદ્રષ્ટાએ કરેલા કે શ્રી મહાવિષ્ણુ પ્રીત્યર્થે જપે વિનિયોગ, વિષ્ણુ પ્રીત્યર્થે નહીં, મહાવિષ્ણુ પ્રીત્યર્થે જપે વિનિયોગ, એવું આનો શરૂઆતમાં વિનિયોગ કરાય ષડાંગ ન્યાસ વગેરે ન્યાસ કરીને। તો આ સ્તોત્ર મામૂલી નથી, મૂળમાં એ વસ્તુ અહીંયાની છે જ નહીં। એટલે જેની રચના જ સ્વયં બ્રહ્માજી કરતા હોય, અને એ પણ એકલા નહીં, સપ્ત ઋષિઓની મદદથી, અને એ વસ્તુ પછી પૃથ્વી ઉપર દરેક યુગમાં અલગ વિષ્ણુ સહસ્ત્રનામ હોય। આપણા 4 યુગો છે, 4 યુગોના 4 વિષ્ણુ સહસ્ત્રનામ અલગ। તો જેટલો મારો અભ્યાસ છે કે જે મેં કંઈ વાંચ્યું છે એ પ્રમાણે મહાભારતના શાંતિ પર્વમાં ભીષ્મ દ્વારા ઉચ્ચારિત થયેલું છે આ વિષ્ણુ સહસ્ત્રનામ છે। બિલકુલ, આપ કહો છો એ પ્રમાણે એ બ્રહ્મા દ્વારા જો બ્રહ્માજી નિર્માણ દ્વારા પામ્યું એની છે। રચના જી, રચના ત્યાં થાય, બ્રહ્માજી દ્વારા થાય। હવે આ રચના 4 યુગના 4 વિષ્ણુ સહસ્ત્રનામ કેમ, તમે કહો છો એ પોઈન્ટ ઉપર આપણે આવીએ પહેલા તમને કહું 4 યુગના 4 વિષ્ણુ સહસ્ત્રનામ કેમ। એકમાત્ર સ્તોત્ર એવું છે આ કે જે 4 યુગના 4 અલગ હોય, બાકી બીજા બધા સ્તોત્રો સેમના સેમ જ હોય। તો આ સ્તોત્રને આ રીતે કરવાની મહત્તા શું? તો શ્રી મહાવિષ્ણુ સર્વોચ્ચ સત્તા છે। બીજું કેવું હોય કે દરેક સમયના પોતાના અલગ વાઇબ્રેશન્સ હોય, સમય અનુસાર હોય। સવારે તમે દહીં છાશ ખાઓ, રાત્રિના ભોજનમાં દહીં છાશ આ જ આપણું શરીર હોય પણ પચાવે નહીં। તમે સવારે તમારું શરીર ફળોનો રસ વધારે સારી રીતે પચાવી શકે, એ રાત્રે ફળ ના ખવાય। જો તમે આયુર્વેદનું થોડું ઘણું જ્ઞાન જાણતા હો તો આયુર્વેદ વસ્તુ મના કરે કે બપોરે તમે ભરપૂર દહીં છાશ ખાઓ, પિષ્ટ અન્ન ખાઓ, મીઠાઈઓ ખાઓ, રાત્રે આ બધું ન ખવાય, કારણ કે તમારું શરીર એ પ્રમાણે વર્તશે રાત્રે। એની પાચન શક્તિથી લઈને તો અંદરના જે આપણા ઇન્ટેસ્ટાઇનના જેટલા પણ પાચક રસો છે બધાનું સમય અનુસાર સૂર્યની ગતિ સાથે આ બધાનો ટાઈમિંગ ચેન્જ થતો હોય। એના સ્ત્રાવ ઓછા થાય, વધુ થતા હોય, પાચક રસો એ પ્રમાણે ઝરતા હોય, ઝરવાના બંધ થાય। તો એક નાનકડા શરીરની જો આટલી બધી અસર પડતી હોય નાનકડા શરીર ઉપર, તો આખા બ્રહ્માંડ ઉપર કેટલી બધી અસર પડતી હોય। તો જે 4 યુગોના વાઇબ્રેશન્સ ચેન્જ થાય, એ વાઇબ્રેશન્સ અનુસાર
પ્રભુના જે ભક્તો છે કે જેમને આત્મકલ્યાણ કરવું છે એના માટે બ્રહ્માજી દ્વારા 4 યુગના વાઇબ્રેશન્સ અનુસાર 4 વિષ્ણુ સહસ્ત્રનામની રચના થાય. વાઇબ્રેશન્સ ક્યાં અસર કરે? જો તમે વાઇબ્રેશન સાયન્સ જાણતા હો અથવા તો સ્વર એનું જાણતા હો જ્ઞાન, તો કેવું છે, દરેક અક્ષરના પોતાના સ્પંદનો હોય. દરેક અક્ષર તમારા ઘૂંટણમાં અથવા કોઈ જોઈન્ટ્સની અંદર તો તમારે દુખાવો થતો હોય તો બીજ મંત્ર છે ટમ. તમે સતત ટંગ ટંગ, મ ના બોલાય, નોઝલ સાઉન્ડ આવવું જોઈએ, હોઠ બીડાવા ના જોઈએ. તમે સતત પૂરી શ્રદ્ધાથી ટંગ 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 કરો. અમુક સમય પછી આપોઆપ તમારો જોડો કા દર્દ જેને કહીએ એ હળવો થઈ જાય. શબ્દોના ફક્ત અક્ષરના વાઇબ્રેશન્સ કે વાઇબ્રેશન્સ તમારા જે તે પોઈન્ટ જ્યાં દુખાવો છે તે એવા સ્પંદનો પેદા કરે કે એના કારણે એમાં તેમને રિલીઝ મળે, રિલીફ મળે, જે પણ કોઈ. અક્ષરનું પોતાનું બહુ જ મહત્વ છે. ભારતના ઋષિમુનિઓ શું એબીસીડી નહોતા બનાવી શકતા? એબીસીડી તો 26 અક્ષરોની છે, 52 અક્ષરના કક્કાની ક્યાં જરૂર હતી? પણ દરેક અક્ષરનું પોતાનું એટલું ગજબનું મહત્વ છે. જો તમે સ્વર વિજ્ઞાન વર્ણમાલાથી રિલેટેડ ડેપ્થમાં જઈને રિસર્ચ કરો તમને ખબર પડશે કે આ બધું આપણા મગજ બહારની વસ્તુઓ છે. તો એ અનુસાર જે તે સમયના વાઇબ્રેશન્સ જે પ્રમાણે મેં કહ્યું કે અલગ હોય, તો જે તે સમયમાં ભગવાનના તો કરોડો નામ છે. તો ભગવાનના કરોડો નામમાંથી ભગવાન બ્રહ્માજી દ્વારા એ 1000 નામ પસંદ કરવામાં આવે કે જે નેક્સ્ટ યુગની અંદર સૌથી વધારે ભક્તોને યુઝફુલ થશે, ફાયદેમંદ થશે. એટલે અત્યારે આપણે જે વિષ્ણુ સહસ્ત્રનામ કળયુગમાં કરીએ છીએ એ જેવી રીતે અત્યારે તમે કહ્યું, કાં તો ભીષ્મ પિતામહે બનાવેલું નહીં, બિલકુલ. ભીષ્મ પિતામહ એના રચયિતા નહીં, બરાબર. ભીષ્મ પિતામહ એના પ્રચારક. તો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ કૌરવો અને પાંડવોનું યુદ્ધ પૂરું થયું, યુદ્ધ પૂરું થયા પછી ભગવાન નીકળી રહ્યા હતા બીજા દિવસે સવારે દ્વારિકા માટે. કુંતી માતા પાંડવોને ખબર પડી કે હવે પ્રભુ જઈ રહ્યા છે. સવારે ભગવાન નીકળવાના હતા, કુંતી માતા રસ્તામાં આડા આવીને ઊભા રહ્યા કે હું તમને નહીં જવા દઉં. તો પ્રભુએ કીધું કે ભાઈ તમને અમને જેવી ભાષા ના બોલશો, તમે તો મારા ફઈ છો, મારો કાન પકડીને મચેડીને મને ખોળામાં બેસાડીને જમાડો, એ બધી વસ્તુ જોતી. અત્યાર સુધી હું ના ઓળખી શકી તમને, હવે મને ખબર પડે છે કે તમે કોણ છો. કુંતી માતા હાથ જોડીને પ્રણામ કરી રહી છે. ભગવાનને બહુ નથી ગમી રહ્યું, કરે તમે મને કેવો પ્રેમ આપ્યો છે એવો જ પ્રેમ આપ. હવે નહીં આપી શકું હું, હવે મને ખબર પડી છે કે વોટ યુ આર. ભગવાને પછી કહ્યું ઠીક છે, જ્યારે તમારી સામે બધું આવી જ ગયું છે તો તમારે શું જોઈએ? અને એ આ ભારતની નારી કે જોડી પસારીને એવું માગ્યું કે આખા વિશ્વનું દુઃખ મારી જોડીમાં નાખો. દુઃખ હતું ત્યાં સુધી પ્રભુ તમે અમારી સાથે હતા, હવે આવતીકાલે મારો દીકરો રાજા બનશે, સુખ આવ્યું તો તમે અમને છોડીને જઈ રહ્યા છો, આવું સુખ શું કરું હું? ફઈનું મન સંભાળવું હતું. ભગવાન કૃષ્ણને યાદ આવ્યું કે મેં મારા ભક્તને વચન આપ્યું છે. ભીષ્મ પિતામહે યુવાની અવસ્થામાં શ્રી કૃષ્ણ જોડે વચન માંગ્યું હતું, મારે કંઈ જ ન જોઈએ, જ્યારે મારા પ્રાણ છૂટી રહ્યા હોય ત્યારે કહેશો મારી આંખોની સામે આવીને ઊભા રહેજો. મારી આંખોની સામે તમારું રૂપ હોય અને હોઠો ઉપર તમારું નામ હોય. ભગવાને બંનેની એકલતામાં થયેલી આ વાતો કે દુનિયાને જાણ ના થવી જોઈએ. ભગવાનને વચન આવ્યું યાદ કે જ્યારે 18 દિવસનું આ યુદ્ધ પૂરું થયું, ભીષ્મ પિતામહ તો હજી દરેક રોમ રોમમાં અર્જુનના બાણ વાગેલા છે અને શરીર ત્યાં આટલી પીડામાં પડ્યું છે. હવે મારે જવું જોઈએ, હું નહીં જઉં ત્યાં સુધી જીવ નહીં છોડે. એટ ધ સેમ ટાઈમ એમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. તો ઉત્તરાયણ નહીં આવે કારણ કે દક્ષિણાયનમાં મૃત્યુ સારું નથી મનાતું આપણા સનાતન ધર્મમાં. ઉત્તરાયણ પછી શરીર છૂટે તો ઉપરના લોકના દરવાજા ખુલતા હોય એવું કહેવાય. તેમણે પોતાનું શરીર ટકાવી રાખ્યું. હવે ફક્ત કૃષ્ણની રાહ જોઈ રહ્યા છે. ભીષ્મ નવમીના દિવસે એમણે શરીર છોડ્યું. કૃષ્ણ પાંડવોને લઈને હવે નીકળ્યા, કારણ કે ભક્ત છે ને, ગમે તે સખા ભલે કહેતા હોય પણ મૂળમાં ભક્ત છે પાંડવો. કુંતી માતા, દ્રૌપદી અને 5 પાંડવોને લઈને પ્રભુ નીકળ્યા કે યુધિષ્ઠિર, કારણ કે બડે ભ્રાતા હતા, મોટા ભાઈ માનતા. અર્જુન નાના હતા કૃષ્ણ કરતા, યુધિષ્ઠિર મોટા હતા. તો બડે ભ્રાતા ચલો એક बहुत बड़े महापुरुष शरीर छोड़ दे, पृथ्वी छोड़े, उसके पहले दर्शन कर लो, आप कल से राजा बनोगे. राजा के कर्तव्य क्या है, उसको देखने के लिए, उसको पूछने के लिए जो प्रश्न पूछना है पूछ लो. चलो इतनी बड़ी विभूति फिर न भूतो न भविष्यति. 5 પાંડવો તો પૂર્વ અનુસરણ કરતા હતા. કુંતા માતા અને દ્રૌપદી સાથે બધા ગયા. ભીષ્મ પિતામહની સામે ગયા. માથું લટકી રહ્યું છે, બાકીનું શરીર તો બાણ શૈયા ઉપર એ છે.
ભીષ્મ પિતામહે તકિયા માંગ્યા. એ તકિયા લેવા માટે જે પણ ચાકરો હતા એ દોડ્યા કે મારા તકિયા એ નહીં, તમને ખબર નહીં પડે, અર્જુનને કહો, અર્જુન આપશે. અર્જુને ભગવાન શ્રી કૃષ્ણ સામે જોયું. કૃષ્ણ ભગવાને હામી ભરી, તીર જમીનમાં ખોંપવામાં આવ્યા. ત્યાં એ તીર ઉપર જ એમનું માથું ટકાવવામાં આવ્યું. આ ઉલટા તીર હતા. બીજા બધા શરીરમાં વાગેલા તીર, આ તીર જમીનની અંદર ખોપેલા તીર. કારણ કે એમની બુદ્ધિ બહુ પવિત્ર હતી, એટલે ત્યાં કોઈ પણ પ્રકારનું આક્રમણ કરવાની જરૂર નથી. બીજા શરીર ઉપર છે, કારણ કે આ શરીર એમણે બાંધ્યું હતું કોની સાથે? કૌરવો સાથે. ગમે તે હોય, સારું કરશે ખોટું કરશે, હું હસ્તિનાપુરની ગાદી સાથે બંધાયેલો છું. એટલા માટે દ્રૌપદીનું ચીરહરણ થયું તો એમણે દુર્યોધનને ના છોડ્યો. એટલે ખોટી પ્રતિજ્ઞા હતી કે જ્યાં અસત્ય હોય ત્યાં સામે વિરોધ કરવો જ જોઈએ, પણ ન કરી શક્યા. તો એ શરીરના ભાગમાં તીરો ઘોંપાયા, પણ બુદ્ધિ તો શ્રી કૃષ્ણને અર્પિત કરેલી હતી, એટલે ત્યાં પેલા તીર ના લગાવવામાં આવે કે જેનાથી પીડા થાય. એ તકિયા ઉપર એમનું માથું મૂકવામાં આવ્યું. અને પછી કૃષ્ણને જોઈને ભીષ્મ પિતામહ રડી પડે. આંખમાંથી આંસુઓ નીકળી રહ્યા છે, આંખના ખૂણાઓમાંથી. અને પછી ભગવાને, જો તમે વિષ્ણુ સહસ્ત્રનામ તમે વાંચો છો, જેવું તમે કહ્યું કે યુધિષ્ઠિરને કહેવામાં આવ્યું છે કે પૂછી લો, જે પૂછ્યું એ પૂછી લો, આટલો મોટો મહાપુરુષ હવે જતો રહેશે. અને યુધિષ્ઠિરે પૂછ્યું છે પ્રશ્ન, કિમ એકમ દેવતમ લોકે કિમ વાપેકમ પરાયણમ સ્તુવંતઃ કમ કમર્ચંતઃ પ્રાપ્નુર્માનવા શુભમ. આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે, કો ધર્મ સર્વધર્માણામ ભવતઃ પરમોમતઃ કિમ જપન મુચ્યતે જંતુર્જન્મ સંસાર બંધનાત. બે જ પ્રશ્નો પૂછ્યા. આ બંને પ્રશ્નો યુધિષ્ઠિરે આપણા માટે, પોતાના માટે નથી પૂછ્યા, જગત કલ્યાણાર્થે. ને સંતની વ્યાખ્યા જે હોય, ભલે રાજાના કપડાં પહેરે, કપડાનું બહુ મહત્વ નથી, પણ મૂળમાં સંત જીવ કે દુનિયા માટે પ્રશ્નો પૂછ્યા કે કોઈ પણ જીવ આ સંસારમાં બંધાયેલો છે તો એના પોતાના કલ્યાણ માટે, ને કલ્યાણ બહુ વાઇડ મિનિંગવાળી વસ્તુ છે. આપણે જે કહીએ કલ્યાણ થાવ એ મામૂલી શબ્દ નથી. તો કલ્યાણના અર્થમાં પૂછ્યું છે કે શું કરવાથી કલ્યાણ થાય. અને બીજો પ્રશ્ન એ પૂછ્યો છે કે કો ધર્મ સર્વધર્માણામ ભવતઃ પરમોમતઃ. સર્વધર્મોમાં સર્વોચ્ચ ધર્મ કયો? અને પછી ભીષ્મ પિતામહ જવાબ આપે બંને પ્રશ્નોના કે વિષ્ણુનું નામ સ્મરણ કરો, વિષ્ણુનું સહસ્ત્રનામ સ્તોત્ર દ્વારા સ્મરણ કરવું, પોતાની જાતને પરમાત્માને સોંપી દેવું, આ સર્વોચ્ચ ભક્તિ છે. આના સિવાય બીજી કોઈ ભક્તિ જ નહીં. આના દ્વારા તમારા તમામ પાપોમાંથી પરમાત્મા તમને મુક્ત, પરમાત્મા જ આપણને આપણા પાપોમાંથી મુક્ત કરી શકે. બાકી શાસ્ત્ર એવું કે કર્મનું ફળ ભોગ્યા સિવાય છૂટકો નહીં. તમે જે કર્યું હોય એમાં તમારું મગજ વપરાયું જ હોય, અને જ્યાં બુદ્ધિનો ઉપયોગ થયો હોય, એ સારું હોય કે નરસું હોય, એનું ફળ ભોગવવું જ પડે. તો શું આમાંથી ક્યારેય મુક્તિ નહીં? કારણ કે આપણે જે જન્મ લઈને આવીએ છીએ, આપણા પાછળના જન્મોને એવું સમજો કે કન્ટેનરના કન્ટેનર, ટ્રકના ટ્રક ભરીને કર્મો લઈ આવ્યા છીએ. અત્યારે આપણને જે સુખ મળી રહ્યું છે, જે જીવન જીવી રહ્યા છે, એ બધું પાસ્ટ લાઈફનું છે. ત્યાં આપણે જે બાંધ્યું, જે કરીને આવ્યું, કોઈ પતિ બનીને આવ્યું, કોઈ પત્ની બનીને આવ્યું, કોઈ બાળક બનીને આવ્યું, બધા પોતપોતાનું અકાઉન્ટ ક્લિયર કરીને દૂર થતા જાય. ઘણી જગ્યાએ આપણે જોઈએ કે નાનકડું બાળક જન્મ્યું જ હોય જે કુટુંબની અંદર, એનો જન્મ થતાં જ બીમાર પડી જાય ને એને કાચની પેટીમાં મૂકવામાં આવે ને 50-100 જાતના પ્રયત્નો કરે, હજારો લાખો રૂપિયાનો ધુમાડો કરી નાખે, એ બાળક બચે નહીં અને જતું રહે. તમારું બરોબરનું બેંક બેલેન્સ લઈને જતું રહ્યું. એ સંતાન બનીને આવેલું પાછલા જન્મનું કોકનું લેણું ના ચૂકવ્યું હોય, એ આ જન્મમાં તમારું સંતાન બનાવીને આવ્યું. કારણ કે તમારા મનમાં કદાચ તમે ભૂલી ગયા હો, પણ એ નથી ભૂલ્યો, કારણ મારા પૈસા ખાધા છે અને આપણે એને આપ્યા નહીં. તો આવી રીતે એન કેન પ્રકારને આપણે કર્મ તો ભોગવવું જ પડે. તો બધા ધર્મોમાં સર્વશ્રેષ્ઠ ધર્મ કયો? એક પુરુષના ધર્મ હોય, કોઈનો પુત્ર હોય તો એક પુત્રનો ધર્મ હોય, પિતા હોય કોઈનો તો પિતા તરીકેનો ધર્મ, કોઈનો કર્મચારી હોય તો કર્મચારીનો ધર્મ, કોઈનો મિત્ર હોય તો મિત્રનો ધર્મ, કોઈનો પડોશી હોય તો પડોશીનો ધર્મ. સ્ત્રી માટે પણ સેમ છે. કોઈની દીકરી હોય તો દીકરીનો ધર્મ, પુત્રવધુ તરીકેનો ધર્મ, માતા તરીકેનો ધર્મ. મૂળમાં ધર્મની આ જ વ્યાખ્યા છે, કો ધર્મ સર્વધર્માણામ. એમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એવી વાત જ નથી. એ બધા ધર્મો છે જ નહીં. મૂળમાં બધા જન્મનારા હિન્દુ જ હોય, કારણ કે સનાતનીમાં જ બાળક જન્મતું હોય. એને ક્રિશ્ચન થવા માટે બાપ્ટિઝમની વિધિ કરવામાં આવે, અથવા તો એને મુસ્લિમ થવું હોય તો સુન્નત કરવી પડે. એ સિવાય તો આ બધી વિધિઓ કેમ કરવી પડે છે? જો જન્મતા જ મુસ્લિમ છે તો અથવા જન્મતા જ જો ક્રિશ્ચન છે તો આ વિધિની ક્યાં જરૂર પડી? એ લોકો ત્યાં સુધી એને મુસ્લિમ કે ક્રિશ્ચન તરીકે સ્વીકારતા નથી, તો બચ્યું કોણ? સનાતની. એટલે જેમનો જન્મ થયો એ બધા સનાતની જ છે. તો ધર્મની આ મૂળ વ્યાખ્યા કે કો ધર્મ સર્વ ધર્માણામ ભવતઃ પરમો મતે.
તો એક પુરુષે પોતાનો કયો ધર્મ વધારે નિભાવવો જોઈએ, સ્ત્રીએ કયો? અને એના માટે ભીષ્મ પિતામહ જવાબ આપે કે સૌથી મોટો ધર્મ એટલે પ્રભુની ભક્તિ કરો. જી. અને એમણે કીધું કે યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર સંસાર બંધનાત વિમુચ્યતે વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે. વિષ્ણવે. કારણ કે તમે 84 લાખના ફેરાઓ અનેક ફરીને આવ્યા છો. હે ને? 84 લાખ એક સેકન્ડમાં આપણે એક જન્મ પૂરો નથી થતો. આપણો જન્મ કોઈ પણ કીડી તરીકે આપણે જન્મ્યા કે કોરોનાના વાયરસ તરીકે જન્મ્યા તો આપણું આયુષ્ય એક સેકન્ડનું નથી હોતું. પણ જો તમે ફક્ત એક સેકન્ડમાં એક ગણો, 1, 2, 3, 4, 84 લાખ ગણવા બેસો, 84 લાખ સેકન્ડ થઈ ગઈ. એક દિવસમાં હોય 86,400 સેકન્ડ. પૂરી 1 લાખ પણ નથી, 85,000 પણ નથી. લાખમાં 15 થી 16,000 બાકી રહી ગઈ. 84 લાખ ક્યારે પૂરી થાય? જો આટલી સેકન્ડો કરતાં આટલા બધા દિવસો નીકળી જતા હોય તો આટલા આયુષ્ય ભોગવતા કેટલો બધો વર્ષ નીકળ્યો હોય. કાચબા તરીકે તમે જન્મ્યા તો 150 વર્ષનું આયુષ્ય છે. માણસ તરીકે જન્મ્યા તો પ્રકૃતિએ તો 100 વર્ષનું આપ્યું. જેમ તેમ આલતું ફાલતું ગમે ત્યાં માણસ શ્વાનની જેમ ઊભો રહીને ખાય ને જેમ તેમ નિયમો ના પાડે એટલા માટે આયુષ્ય ઓછું થઈ ગયું. બાકી પરમાત્માના ઘરે તો 100 વર્ષના શ્વાસો અપાયેલા છે. કીડીનું 6 દિવસનું આયુષ્ય હોય, કોઈ સેકન્ડ ભરનું આયુષ્ય કોઈનું નથી. તો એક સાયકલ 84 લાખની પૂરી કરતાં કેટલા બધા વર્ષો ગયા હોય. આવી કેટલી બધી સાયકલો અમારા ગુરુજી કંઈક તમે પૂરી કરીને આવ્યા છો. તમે રામના સમયપણમાં હતા, તમે કૃષ્ણને પણ જોયા છે, તમે રાવણને પણ જોયો છે, પણ તમારું દુર્ભાગ્ય એ કે તમે ક્યારે એ ખેવના જ ના કરી કે પ્રભુ હવે છોડાય ભાઈ, આમાંથી બહુ થયું. તમને ગમે છે આ સ્ટેજ ઉપર દર વખતે નવી માં, નવો બાપ ને આવા જન્મો લો છો અને આમાં રચ્યા પછારો છો. બસ ગટરના કીડાને ગટરમાં જ આનંદ આવી રહ્યો છે, આમાંથી છૂટવું જ નથી. આવી કેટલી 84 લાખની સાયકલો પૂરો કરેલો આ જીવ, આમાંથી છૂટવા માટે વિષ્ણુ સહસ્ત્રનામ. તો આ જે દિવ્ય સ્તોત્ર છે એ કઈ રીતે આ સાયકલમાંથી મુક્ત કરી શકે, આ જન્મ મરણના બંધનોમાંથી? વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર માટે ભાઈ કેવું છે કે અમારા ગુરુજીઓ કે મારું તો જે બધું જ્ઞાન છે બધું રેડીમેડ છે. હું તમને સાચું કહું કે મારું કંઈ જ નથી. હું બહુ નસીબદાર છું. માતા પિતાના આશીર્વાદ અને ગુરુ કૃપા છે કે બધું જે મળ્યું છે રેડીમેડ મને એમના દ્વારા બધી જાણકારી મળે. અને હું કહું, ગુરુજી એવું કે તમે પહાડને ચૂરો ચૂરો કરી શકો, હથોડો લઈને બેસો ને તો પહાડને ચીરવો સામાન્ય વસ્તુ છે. તમે સમુદ્રના જળ સુકાઈ શકો, પણ એક માણસનો સ્વભાવ એની ઈચ્છા વિરુદ્ધ બદલવો બહુ ભયાનક વસ્તુ છે. દરેકને આ પોડકાસ્ટે જેટલા લોકો સાંભળશે બધાને આઈડિયા હશે જ. કુટુંબમાં, પરિવારમાં, અડોશ પડોશમાં એકાદો નમૂનો એવો હોય ને કે હાથ જોડીએ ને, કુટુંબમાં હોય, બધે હોય કે આને કઈ રીતે પહોંચવું. એ માણસના સ્વભાવના કારણે એટલી બધી તકલીફો પડતી હોય કુટુંબીજનોને. પુરુષ હોય તો પત્ની, બાળકો કંટાળી ગયા હોય, પત્ની હોય તો પતિને બાળકો કંટાળી ગયા હોય, બાળક એવું નીકળે તો મા બાપ કંટાળી ગયા હોય. અનેક પ્રયત્નો કરવા છતાં એ સુધરે નહીં જ. પણ મારા ગુરુજી એવું કે એવા માણસને વિષ્ણુ સહસ્ત્ર નામના સ્તોત્રનો નશો કરાવી દો. એમ કેમ પ્રકારે પ્રેમથી સમજાવો, ડરાઈને કરો, ગમે તે. એ વ્યક્તિ જો વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો સવાર સાંજ 2 વખત શુદ્ધ થઈને જો પાઠ કરશે, જેને તમે ક્યારેક ભૂલો બતાવો અને ચીડાઈ જાય, લાલ પીળો થઈ જાય, આપણે એક ભૂલ બતાવીએ તો આપણને સામે 100 બતાવી દે, સાંભળવાની તો તૈયારી જ ના હોય, વિચિત્ર સ્વભાવ હોય. એવો માણસે જો વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો ખરા દિલથી પાઠ કરે, વિષ્ણુ પ્રત્યેની ભક્તિ રાખીને, તો 3 થી 3.5, અમારો તો અનુભવ પણ છે, અનુભવ છે. ઘણા બધી જગ્યાએ અમે લોકો વિષ્ણુ સહસ્ત્રનામના આમંત્રણ મળે એટલે જઈએ, સુખ દુઃખના બંને પ્રસંગોમાં. દુઃખનો પ્રસંગ હોય તો 12 દિવસ આપણામાં શુચિતાનું ધ્યાન રાખવું પડે. શુચિતા હોય એટલે કે 12 દિવસ સુધી તો છૂઆછૂત ચાલે નહીં. તો 12 દિવસ પછી જઈએ. અને શુભ પ્રસંગ હોય, કોઈના ઘરે વિવાહ હોય તો ભાઈ વિવાહ વ્યવસ્થિત સંપન્ન થાય એના માટે પહેલાં ભગવાનનું કરાવી લઈએ, એટલા માટે આમંત્રણ આપતા હોય. કોઈના ઘરનું વાસ્તુ હોય, કંઈ નવું ઉદ્ઘાટન હોય, બાળકોના જન્મના તો ઘણી બધી જગ્યાએ અમારા બંધાયેલા છે કે અમે લોકો વૈદિક પદ્ધતિથી જન્મદિવસ મનાવીએ બાળકોનો, આપણી ભારતીય પદ્ધતિથી. અને આ પાઠ કરવા માટે જઈએ. આના સાથે અનેક બીજા પાઠ છે. 1.5-2 કલાકનો કાર્યક્રમ હોય. તો એના માટે અમે જઈએ એટલે ત્યાંના પછી અમારી પાસે જે રિવ્યૂ આવે, જેમના ઘરે અમે પાઠ કર્યા હોય, ને આ રીતે અમે આ જ બધું કહેતા હોઈએ વિષ્ણુ સહસ્ત્રનામની મહત્તામાં. તો એ લોકો કહે છે કે તમે કહ્યા પછી અમે તમને નામ તો ગુરુજી હવે શું કહીએ, આપણા ઘરના વ્યક્તિ હોય એટલે. પણ ખરેખર હવે તો વરસ થઈ ગયું. તમે ગયા વખતે અમારા દીકરાના જન્મદિવસે આવ્યા હતા, હવે આ વર્ષે પણ આમંત્રણથી આપ આવ્યા.
XYZ નેચરમાં બહુ જ ફરક પડી ગયો. પહેલાં અમે કંઈક ભૂલ બતાવીએ તો જે તિલ મિલાઈ જતા હતા, હવે સામેથી એવું કહે છે કે મને જ્યાં ત્યાં લુંદા લપકા નાખવાની આદત છે બેટા, ક્યાં આવ્યું હોય ને તો કહી દેતા જાઓ. તમે જે પ્રશ્ન કર્યો કે આમાંથી કઈ રીતે છૂટાય, માણસનો સ્વભાવ જ બંધન અને મોક્ષનું કારણ છે. જ્યાં તમારો સ્વભાવ જ સુધરવા માંડે તો તમને આપોઆપ ખબર પડે કે હું ક્યાં બંધાયેલું છું. રાગ, દ્વેષ, ક્રોધ, બાકીના આપણા ષડરીપુ, આમાંથી મુક્ત થવા માટે એક જ વસ્તુ સુધારવી જરૂરી છે, એ છે સ્વભાવ. સ્વભાવ સુધર્યો, બધું સુધરી ગયું. અને જ્યાં તમને પછી હરિની મહત્તા ખબર પડી જાય, પરમાત્માની મહત્તા ખબર પડી જાય, પછી તો એવું છે ને, એક વખત ખબર પડી જાય કે આ જેલ છે, આની બહાર મુક્ત દુનિયા બહુ જબરજસ્ત છે જે આપણે જોઈ જ નથી, પછી એને જોવાની જે ઈચ્છા જાગે, ધીરે ધીરે આપોઆપ માણસ મુક્તિના માર્ગ ઉપર પ્રયત્નો કરતો જાય. આ જ જન્મમાં મુક્તિ થઈ જાય એવું તો કદાચ હું ના કહી શકું ગેરંટીથી, પણ આપણી એ બાજુ એ રસ્તા ઉપર આપણા પગરણ મંડાઈ જાય. બરાબર છે. પછી જે 84 લાખ પછી એ નહોતું થયું, અનેકો 84 લાખ કર્યા પછી એ કદાચ શક્ય છે આગળના ફક્ત 100-150 જન્મ લેવા પડે અને માણસની મુક્તિનો માર્ગ 84 લાખની સામે હું કહીશ 100-150-200 બહુ વધારે ના કહેવાય. તો આ જે સહસ્ર નામ છે, એટલે કે 1000 નામ અને તેનું સ્મરણ, આ નામ સ્મરણથી જ આ બંધનો તૂટવા માંડે છે, આ નામ સ્મરણથી જ ફેરફાર જીવનમાં થવા માંડે છે. બિલકુલ. નામ સ્મરણનું મહત્વ સમજાવો મને. ફક્ત કલયુગની વાત કરું તો કલયુગમાં તો સંત તુલસીદાસજી કો, કબીરજી કો બધાએ કહ્યું છે ને, કલયુગ નામ એક આધારા. કલયુગમાં એક જ વસ્તુ આધાર છે, એ નામ. 4 યુગની વાત કરીએ તો સતયુગ સૌથી પહેલાં, એમાં ધર્મ 4 સ્તંભ ઉપર ઊભો હતો. એના પછીનો ત્રેતાયુગ 3 પગ ઉપર ઊભો હતો. એના પછીનો દ્વાપર યુગ 2 પગ ઉપર ઊભો રહ્યો. ચોથો કલયુગ. કલયુગમાં એક જ સ્તંભ ઉપર આખું બધું ટકીને ઊભું છે ને, એ એક વસ્તુ એટલા નામ આધાર, જપ. તો આપણે જેટલા જપ કરીએ, મંત્ર મામૂલી વસ્તુ નથી. મંત્રના દ્રષ્ટા હોય, બહુ ગહેરું સાયન્સ છે એનું. મંત્ર એવી વસ્તુ છે કે આપણી અંદર એ આખા સ્પંદનો ઊભા કરે, પણ જો મનથી કર્યો હોય તો. બાકી તો ઇલેક્ટ્રિકના મશીન આવે છે ને, એ લગાવી દો તો આખો દિવસ મંત્ર જાપ ચાલતા હોય, એનો કોઈ મતલબ નથી. અંતઃકરણથી આપણે કરીએ. જ્યારે બોલીએ, અમારી સ્કૂલની વાત કરું તો અમારી સ્કૂલમાં અમારે હરિઓમ બોલવાની આદત છે. બાળકો એકબીજાને હરિઓમ કહે, ટીચર્સને મળે તો એ ગુડ મોર્નિંગ, આફ્ટરનૂન, એ બધા ફાલતુના પ્રકાર નથી. ટીચરને જુએ તો ગુડ મોર્નિંગ ના કહે કોઈ. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે પૂરેપૂરી, પણ બધા સંસ્કારો આપણા ભારતીય સંસ્કારો છે એની અંદર. તો હરિઓમ બોલાય. અમારા ત્યાં અટેન્ડન્સ લેવાય તો પણ યસ સર, યસ ટીચર, યસ મેમ, યસ મિસ પ્રકાર નથી. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, પણ જ્યારે રોલ નંબર 1 હરિઓમ, 2 હરિઓમ, હરિઓમ જ બોલાય. કે એ બાળકના જીવનમાં નાનપણમાં જ કાચી માટી ઘડાતી જાય. હરિઓમ બોલીએ છીએ આપણે ત્યારે એ ભાન હોવું જોઈએ. કોઈ આપણને રામ નામ કીધું, રસ્તામાં મળી ગયું, સિમ્પલી હાથ ઊંચો કરીને કહ્યું રામ રામ. રામ રામનો જવાબ તમે રામ રામથી કદાચ આપી દો, પણ અંદર ભાવ જ નથી તો કોઈ મતલબ નહીં. શક્ય છે તમે કોઈ બિઝીનેસના કારણે જવાબ ના આપી શક્યા, તમે ફોન ઉપર છો, ખાલી માથું હલાવી દીધું એ માણસની સામે જોઈ, પણ તમે સમજી તો શકો ને કે મારા પ્રભુનું નામ મારી આવી હસલ એન્ડ બસલની દુનિયામાં પણ આ કાનમાં મને એનું નામ સાંભળવા મળ્યું. એ નામ અંદર સુધી ઉતરે તો એના સ્પંદનો અસર કરે ને કરે જ. અને જ્યારે આ સ્પંદનો અસર કરે ત્યારે પછી જે આપણા ષડરીપુ કહેવાય, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આની ઉપર એ બહુ ગહેરી ચોટ કરે. કારણ કે હરિનું નામ છે, પરમાત્માનું નામ છે. અને જ્યાં તમે સેન્ટની બોટલમાંથી ક્યાંય ગંદકીની જગ્યાએ સેન્ટ છાંટો, સ્પ્રે કરો, બહુ સ્વાભાવિક છે, ગંદકી જતી જ રહેવાની, એ વાસ નીકળી જ જવાની. તો એ જ પ્રમાણે જે હરિનામ રૂપી સેન્ટ કે સ્પ્રે કર્યો, તો આ બધી વસ્તુઓ ધીરે 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 તમને છોડીને જાય. અથવા તો તમારી વૃત્તિ એવી બને કે તમને પોતાને ખબર પડે હું ક્યાં ચૂકું છું. મારો અમુક પ્રત્યે બહુ મોહ છે, હું બહુ વધારે ગુસ્સે થઈ જાઉં છું, મને બહુ પૈસા પ્રકાર છે, મારું ખાવામાં બહુ વધારે ધ્યાન છે, હું પોતાના પ્રત્યે, પોતાના આઉટલુક વિશે બહુ વધારે જાગૃત છું. એટલા બધી વસ્તુઓ તમને પોતાને જ એક સમજદારી આવે, તમને ખબર પડતી જાય. જ્યારે ખબર પડે પછી તો માણસને એક વખત દૂષણ ખબર પડી જાય પછી કોઈ દૂષણને વળગીને ના રહે, પછી એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે. તો આમ તો ભગવાનનું કદાચ એક નામ પણ સતત જપવાથી ઉદ્ધાર થઈ જતો હોય છે. બિલકુલ.
તો પછી 1000 નામ લેવાની જરૂર શું છે? કોઈ એક નામનો જાપ હું સતત કરું કરાય. તો એ શક્ય ન સેમ બને? વસ્તુ છે ને. રામ નામ એવું જ કહેવાયું છે ને, હમ, સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને, હમ, એવું કહેવાયું છે. અને આ શિવજીએ પાર્વતીજીને કહેલી વસ્તુ છે હમ, કે જ્યારે પાર્વતી માતાએ શિવજીને પ્રશ્ન પૂછ્યો કે મારે સહસ્ત્રનામ સાંભળવું છે, તો શિવજીએ કીધું કે રામ નામમાં બધું જ આવી ગયું. રામ નામ સહસ્ત્રનામના તત્તુલ્યમ છે. પણ આ કેવું છે ભાઈ કે આ પાર્વતીજી માટે બરોબર છે બરાબર છે. કે શિવજી માટે બરોબર છે. જી. આપણા જેવા સંસારની 50-100 જંજાળોના લેયર ઉપર લેયર ચઢેલા હોય, ડાયરેક્ટ ઉપરની સીડી ઉપર તો આપણે ના પહોંચી શકીએ ને. તમે નીચે ઊભા છો અને ઉપર 10 ફૂટ ઊંચાઈ ઉપર તમે સીધા ના પહોંચી શકો. સ્ટેપ બાય સ્ટેપ જ જવું પડે. તો આ જે વાઇબ્રેશન્સ છે, એક એના જેટલા પણ નામ છે, ઓમ વિશ્વમ વિષ્ણુર્વષ્ટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂત કૃત ભૂતભાવ, જેટલા પણ વિશ્વસ્મૈ નમઃ વિષ્ણવે નમઃ વષ્ટકારાય નમઃ ભૂત ભવ્ય ભવત પ્રભવે નમઃ ભૂત કૃતે નમઃ ભૂત ભાવે નમઃ, જેટલા પણ 1000 નામ આ રીતે છે. નામાવલીની દૃષ્ટિએ જોઈએ તો નમઃ સાથે છે, અને સ્તોત્ર સાથે લઈએ તો વિશ્વમ વિષ્ણુર્વષ્ટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂત કૃત ભૂતભાવ ભૂતાત્મા ભૂતભાવ, જે પણ આખું આપણું સ્તોત્ર છે, એના વાઇબ્રેશન્સ ધીરે 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 કરતાં એના જે એક લેવલમાંથી તમને બીજા લેવલમાં, બીજાથી ત્રીજા લેવલમાં ધીરે ધીરે આત્મશુદ્ધિ થતી જાય. આત્માને શુદ્ધિની જરૂરત ના હોય, આત્મા ઉપર લેયર ચડ્યા હોય. આત્મા તો પોતે શુદ્ધ છે, પણ એટલા માટે 1000 નામની જરૂરત. અને બનાવનારા કોણ? સ્વયં બ્રહ્મા, કે જેણે દુનિયા બનાવી હોય એને એ ખબર હોય ને કે આમાં કઈ કઈ ખરાબીઓ છે, જી. અને આ ખરાબીઓનો ઉપાય શું, જી. તો રચયિતા એ છે. જી. એટલા માટે બહુ સ્ટેપ વાઇઝ અને બહુ સાયન્ટિફિકલી બનેલી વસ્તુ છે, મામૂલી વસ્તુ નથી. એટલે કદાચ આપણું ધ્યાન પણ થોડું વધારે આપણે મગ્ન રહીએ એટલા માટે પણ જુદા જુદા નામો છે. જુદા કદાચ એક જ નામ હોય તો પેલા લૂપમાં ગોથું ખાઈ જવાય, ગોથું ખાઈ જવાય, અને શું થાય ને કે મોનોટોનસ બની જાય, મોનોટોનસ બની જાય. કંટાળાજનક બની જાય. એના કરતાં અલગ અલગ નામ હોય, અલગ અલગ ઉચ્ચાર થાય, અને સ્પંદનો અલગ અલગ પેદા થાય. જી. એટલે વસ્તુ બહુ ગજબની છે. તો આ નામ સ્મરણ જપ એ યજ્ઞ યાગાદિની જે ઉત્તમ વિધિ વિધાનો કે ક્રિયાઓ કીધી છે એનાથી પણ ઉપરનું છે. કારણ કે યજ્ઞ યાગાદી કેવું છે ભાઈ, કે યજ્ઞ યાગાદી કલયુગ માટે છે જ નહીં. સતયુગની અંદર બધું જે ચાલતું હતું એ તપસ્યાથી ચાલતું હતું. આવું કરતાં કરતાં ચોથો જે યુગ છે આપણો, એ સમયના આપણે કથાઓ વાંચીએ તો એવું છે, આટલા 1000 વર્ષ તપ કર્યું. કારણ કે આયુષ્ય એટલા લાંબા હતા, માણસની સાઈઝ બહુ ગજબની હતી. આપણા જેવા આટલા છોટા નાનકડા 6 ફૂટના નહોતા. એ બહુ ગજબના શરીરવાળા લોકો હતા. શારીરિક શક્તિ બહુ ગજબની હતી. તો દરેક 4 યુગની ઘણી બધી વસ્તુઓ જે બદલાતી હોય, દરેક, મેં કહ્યું ને આપણે કે દરેક સમયમાં દરેક યુગની અંદર અલગ અલગ વસ્તુઓની મહત્તા રહી. કલયુગની અંદર નામ જપની છે. આના પહેલાંનો જે યુગ હતો એની અંદર દાનનું બહુ મહત્વ હતું, અતિશય મહત્વ હતું દાનનું. એટલે તમે જો મહાભારતથી રિલેટેડ ક્યાંય કશું વાંચો, કેટલી પણ વાર્તાઓ વાંચો, ત્યાં એવું છે, આટલું દાન આપ્યું, આટલું. કારણ કે દાન ધર્મનો આધાર કહેવાતો હતો. અત્યારે કળયુગ છે, આની અંદર જપ સૌથી મોટો આધાર છે. તો યજ્ઞ યાગાદીમાં આપણે, હવે તમે જો ગુજરાતમાં સત્યનારાયણની કથા કરો તો ગુજરાતમાં પ્રથા નથી કે સત્યનારાયણની સાથે હોમ હવન કરે. પણ જો તમે ઉત્તર ભારતીય પરંપરામાં જાઓ, એમના ઘરે જો સત્યનારાયણની કથા હશે ને તો એ લોકો હોમ હવન કરે છે. આપણા ગુજરાત મહારાષ્ટ્રની અંદર તુલસી પત્રની સાથે અથવા તો અક્ષતાની સાથે વિષ્ણુ સહસ્ત્રનામ કરે કે ભગવાનને ચડાવે સત્યનારાયણની પૂજામાં. ઉત્તર ભારતમાં એવું નથી. એ લોકો યજ્ઞ કરે અને સ્વાહા સ્વાહા કરીને ભગવાનના એક નામની સાથે આહુતિ આપે. એટલે યજ્ઞ વગેરેનું ફળ ખરું, પણ આ વસ્તુને જો તમે યજ્ઞ સાથે જોડીને આહુતિ આપો તો બહુ વધી જાય. પણ નામ એક આધાર છે, એ વસ્તુ ખરી, પણ અંતઃકરણથી, ફક્ત મશીનની જેમ ઉપરથી લઈએ. અને આમ તો સ્તોત્રમાં ખુદ કદાચ વિષ્ણુનું જ એક નામ યજ્ઞાંગ, યજ્ઞાંગો યજ્ઞવાહન, એ પ્રમાણે અંગ છે, અને યજ્ઞનું વહન કરનારા પણ છે. પણ યજ્ઞના પણ ઘણા બધા મહત્વો છે ને, કે યજ્ઞનો મતલબ આપણે જે બહાર જોઈએ છે વેદી વાળો યજ્ઞ, એ નથી ને. આપણે જે ખાઈએ છીએ અન્ન હવિષ, આના માટે પણ આને પણ જઠરાગ્નિ કહેવાયું છે. તે શાસ્ત્ર તો એવું કહે છે કે યજ્ઞાર્પણમ યજ્ઞહવિ, આપણે જે અન્ન ખાઈએ એ પહેલાં પણ જે શ્લોક બોલવામાં આવે છે એનું પણ આખું વર્ણન એ જ છે કે આ યજ્ઞ ચાલી રહ્યો છે ને આ યજ્ઞની અંદર હું આહુતિ આપું છું. એટલા માટે તો આપણાની અંદર નોનવેજ અલાઉ નથી. કે નોનવેજ તમે યજ્ઞની અંદર જો નાખો તો જેવી રીતે ત્યાં ના ચાલે એવી રીતે આ શરીર એના માટે બનેલું નથી. આમાં ઈંડા ને માંસ ને માછલી ને ગમે તે કોઈ પણ જીવોની હત્યા થયેલી વસ્તુ, તમે આ કોઈ કબ્રસ્તાન થોડી છે કે આમાં ગમે તે પધરાઈ દીધું. આ તમે યજ્ઞ કરી રહ્યા છો, આમાં શુદ્ધ સારી રીતે બનેલી
અને ભગવાનને અર્પણ કરેલી વસ્તુ જે પ્રસાદ બની ચૂકી છે, ભોગ લગાવવાની પરંપરા શું? આ તમારા અહીંયાનો આ ફોટોમાં ભગવાનને 56 ભોગ લગાવેલા છે. આ શું પ્રકાર છે કે ભગવાનને આપ્યા પછી જ તમે એનું ગ્રહણ કરો? અને આ સ્વાભાવિક છે, ભગવાનને જેવી તેવી વસ્તુ તો અપાય નહીં. તો મને આ વિષ્ણુ સહસ્ત્રનામના કેટલાક નામો વિશે જો આપ વ્યાખ્યાન કરી શકો, કંઈક સમજાવી શકો, કારણ કે સહસ્ત્ર નામ છે, પણ આપને જેના વિશે કદાચ વાત કરવાની વધારે ઈચ્છા થાય એવા કોઈ કંઈક થોડા ઘણા નામો વિશે ભગવાનના જો મને સમજાવી શકો તો. વિશ્વસ્વૈ નમઃ પહેલું જ આપણે લઈએ. ઓમ વિશ્વસ્વૈ નમઃ. આખા વિશ્વના નિયંતા આપ જ સ્વયં વિશ્વ છો. તમે જો આ વાંચ્યું હોય શ્રીમદ ભાગવત મહાપુરાણ, તો ભાગવત મહાપુરાણમાં પૃથ્વીની ઉત્પત્તિ કઈ રીતે થઈ, આ સૃષ્ટિનું નિર્માણ કઈ રીતે થયું, એના માટે વર્ણન આપેલું છે. બહુ વિસ્તૃત વર્ણન છે એનું. ભગવાન સ્વયં જ વિશ્વ બન્યા. ભગવાન સ્વયં જ પોતે જ કર્તા છે, પોતે જ કારણ છે. એ કર્તા કે કારણથી પરે નથી પ્રભુ. હવે ભગવાને પોતે જ વિશ્વનું સ્વરૂપ ધારણ કર્યું, પોતાનામાંથી જ બધું કાઢ્યું અને એમાંથી જ આખા સૃષ્ટિની રચના થઈ. તો પોતે વિશ્વસ્મૈ નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ભગવાનનું નામ વિષ્ણુ બોલીએ ખોટું છે. ભગવાનની અંદર ષડગ છે, વિષ્ણુ, ણનો ઉચ્ચાર થવો જોઈએ. વિષ્ણુ બોલવું ખોટું છે. ભગવાન સ્વયં વિષ્ણુ છે. વષટકારાય નમઃ. ભગવાન આ સમગ્ર સૃષ્ટિને રચયિતા, પાલન કરનારા અને આ બધાનો નાશ કરનારા છે. ભગવાનનું એક નામ છે અજ. અજનો અર્થ થાય અજન્મા, જેમનો જન્મ જ નથી, બસ જે છે જ. તમે મોરારી બાપુની જો કથા કદાચ ક્યારેય સાંભળતા હોય તો મોરારી બાપુ ભગવાન માટે એક બહુ સરસ શબ્દ વાપરે, અસ્તિત્વ. હવે અસ્તિત્વ શું છે? બસ છે. કે તમે પરમાત્મા તત્વની સાથે, અને અસ્તિત્વ એવું ના હોય કે કોઈ એક જગ્યાએ હોય, હે ને? અહીંયા અસ્તિત્વ છે, ત્યાં અસ્તિત્વ છે. ઇટ મીન્સ એ સર્વત્ર જ છે. તો તમે જ્યાં આંખો બંધ કરો ત્યાં તમારો પ્રભુ છે. તો એ અજન્મા માટે જ શક્ય છે. તમારા મારા જેવા જે જન્મેલા હોય તો પર્ટિક્યુલર જગ્યાએ જોઈ શકે, સર્વત્ર તો ના હોય. સર્વ સર્વ શિવ સ્થાણુર. ભગવાનનું એક નામ છે સર્વ. બધા જ ના ઉત્પત્તિદાતા, એનું સ્થાન સર્વ. સર્વનો મતલબ થાય બધાને એક સાથે ખતમ કરવાની જેમની અંદર તાકાત છે એ. શિવ, શિવનો અર્થ થાય સંસ્કૃતમાં કલ્યાણ. સ્થાણુ, સ્થિર છે. પહેલાં જેવા હતા એવા જ છે, જે ક્યારેય બદલાતા નથી. તો આ બધા દરેક નામનો પોતાનો બહુ ગજબનો અક્ષર. ક્ષર, અક્ષર. એક બાજુ ભગવાન ક્ષર પણ છે અને એક બાજુ ભગવાન અક્ષર પણ છે, કે જે ક્યારેય એમનો નાશ થતો નથી. વિશ્વનિયંતા છે. ભગવાનનું એક નામ છે પર્જન્યાય નમઃ. પર્જન્ય છે. પર્જન્યનો અર્થ થાય વરસાદ. અને મને પોતાને જો કોઈ કહે કે જે થોડી ઘણી સમજ આપણી અંદર હોય, બહુ તો આપણામાં સમજ ના હોય, પણ મને પોતાને કોઈ એવું કહે કે સ્વામીજી સૌથી મોટું વરદાન તમે ભગવાનનું કયું માનો છો? મને એક ક્ષણ પણ વિચાર કર્યા વગર હું એવું કહીશ, પૃથ્વીલોક માટે સૌથી મોટું જો ભગવાનનું કોઈ વરદાન હોય તો એ છે વરસાદ. જો વરસાદ ન વરસે તો શું હાલત થાય? અને એ વરસાદ જેવું નામ પણ ભગવાનને કહેવામાં આવ્યું. એટલે અનિલ પણ છે, વાયુ પણ છે. વાયુ ના હોય તો આપણું જીવન ચાલી ના શકે. શ્વાસોશ્વાસ ક્યાંથી ચાલવાના? એટલે આપણા જીવનની એક એક તંતુથી લઈને તો જે આપણી પરે છે, પરાશક્તિઓ છે, ત્યાં સુધીની દરેક વસ્તુને આની અંદર સંમિલિત કરી લેવામાં આવ્યા છે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રની અંદર. અને એવું છે ને કે આપણે એના જેટલી ડેપ્થમાં જઈશું ખબર પડે. જે રીતે ભગવદ્ ગીતા છે કે તમે જેટલી વખત વાંચો એટલી વખત નવા અર્થ ઉપજે. એ પર્ટિક્યુલર અર્થોમાં બંધાયેલા છે જ નહીં ને, પરમ તત્વ છે. એટલે તમે એને જેટલી વખત વાંચશો એ વખતે નિત નવીન અર્થ મળે. કેટલીક વખત આ બધા જ સ્તુતિ કે સ્તોત્રનો ભૌતિક લાભાલાભ માટે ઉપયોગ થતો હોય છે. મોટે ભાગે દરેક મનુષ્યને એવું હોય કે 2-4 સ્તોત્ર કરવાથી જો મારી આર્થિક સ્થિતિમાં કે સામાજિક માન સન્માનમાં ફેરફાર થતો હોય તો હું કરું. વિષ્ણુ સહસ્ત્રનામ માટે પણ એવું કહેવાય છે. વડીલો કહેતા હોય કે આ કરવાથી જીવનમાં બધું જ પ્રાપ્ત થશે, જોઈએ લાભ મળશે. તો મને આ વાતને જરાક સ્થૂળ અને સૂક્ષ્મ બંને રીતે સમજાવો કે શું વિષ્ણુ સહસ્ત્રનામ કરવાથી આમ અડકી શકાય તેવી રીતે, સ્પર્શી શકાય તેવી રીતે કોઈ લાભાલાભ ખરા? ભૌતિક લાભો વધારે છે કે આધ્યાત્મિક ઉન્નતિ તરફનો માર્ગ વધારે સુસ્પષ્ટ થાય છે? તુલસીદાસજીએ કીધું છે ને, જા કી જૈસી ભાવના હોય પ્રભુ મુરત દેખી તિન તૈસી. એવું છે. જેણે જે ઈચ્છા રાખીને કર્યું હોય એ મળે.
બાકી તો મળે જ. પ્રભુ તો પોતાની તરફથી આપવાના જ છે, પણ સામેવાળાની ઈચ્છા શું છે. મારી જોડે કદાચ અહીંયા માનો કે 50 વસ્તુઓ પડી છે, પણ તમને તો આ પર્ટિક્યુલર જ ગમે છે, આ બધાની તમને ઈચ્છા જ નથી. તો જ્યારે તમને પૂછવામાં આવે કે ભાઈ તમારે આમાંથી શું જોઈએ, અથવા મને ખબર પડે છે કે તમને આની જ ઈચ્છા છે, બહુ સ્વાભાવિક છે, હું તમને આ આપીશ. હું મારી ઈચ્છાથી તમને બીજી બધી વસ્તુઓ આપીશ એ અલગ છે, પણ તમારા માટે તો તમને આ મળ્યું એ તમારા માટે મોટો આનંદ છે. અને તમે દુનિયાને જઈને કહેશો એ કહ્યું પેલું બીજું આપેલું બહુ નહીં કહો. તમને જે પોતાની ઈચ્છા હતી એ મળ્યું. મારી જો અર્થલાભમાં બહુ ઈચ્છા હોય કે મને પૈસો મળવો જોઈએ, તો હું દુનિયાને એ જ કહીશ કે વિષ્ણુ સહસ્ત્રનામ કરો. હું હાવ એ હતો, તવંગર હતો, આજે બહુ જ ગજબની હાલતે પહોંચ્યો છું. તમે અદાણી અંબાણીને પૂછશો તો એવું જ કહેશે ખૂબ પૈસો મળશે તમને, કારણ કે બંને પરિવાર ગજબનું વિષ્ણુ સહસ્ત્રનામ કરનારા પરિવારો છે. હા, બિલકુલ. સતત રાત દિવસ એમના ઘરે વિષ્ણુ સહસ્ત્રનામ પરિવાર તો બેસીને કરે જ, પણ એમના જે બ્રાહ્મણો નિયુક્ત કરેલા છે વિષ્ણુ સહસ્ત્રનામનો સતત પાઠ થાય એમના ઘરે. આ વસ્તુ જ દિવ્ય છે ને. રહી વસ્તુ લક્ષ્મીની એટલે શ્રીની, અમારા ગુરુજી એવું કહે કે તમારું પેટ પાળે ત્યાં સુધી જ એ લક્ષ્મી, એનાથી વધારે હોય ને જો તમને સન્માર્ગે ના લઈ જાય તો એના જેવી દુષ્ટ વસ્તુ નહીં દુનિયામાં કોઈ. અને પૈસો સગા સાથે જન્મેલા, એક જ થાળીમાં ખાધું હોય, એક જ માની આસપાસ ગોલ ગોલ ભમીને રમ્યા હોય, એ કાગળના ટુકડાઓના કારણે આખા સંબંધ વિચ્છેદો થઈ જતા હોય, એટલી દુષ્ટ વસ્તુ છે. પણ જો તમારું જીવન નિર્વાહ કરે ત્યાં સુધી એ લક્ષ્મી છે, બિલકુલ પૂજનીય છે. પણ જ્યારે મગજમાં ઘૂસી જાય ત્યારે એના જેવી દુષ્ટ વસ્તુ નહીં. હું તો સંન્યાસી છું, મારે તો પૈસાનો સ્પર્શ કરવો પણ અલાઉ નથી ગુરુજી દ્વારા કેટલાય વર્ષોથી. પૈસાને એટલે વ્યવહારમાં વાપરીએ ક્યાંક, હવે મારે તમારે આપવાના હોય તો પછી મારે પૈસાને અડવું પડે. ત્યાં હું એવું ના કહું ભાઈ હવે નહીં મળે કારણ કે હું નથી અડી શકતો, એવો અર્થ નથી. પણ ઉપાર્જન નહીં કરવાનું, પૈસાનું ઉપાર્જન નહીં કરવાનું. પણ વિષ્ણુ સહસ્ત્ર નામથી તમામ વસ્તુઓ મળે, તમામ. આધ્યાત્મિક લાભ તો થાય જ, ગજબનો આધ્યાત્મિક લાભ થાય. અને હું એવું માનું છું કે આધ્યાત્મિક લાભ થવો વધારે જરૂર છે, કારણ કે ભૌતિક લાભ તો આ શરીર છે ત્યાં સુધી જે ભૌતિક છે, આગળ તો નહીં આવે. આગળ તો આધ્યાત્મિક લાભ થયો હશે એ જ આવશે, કર્મ સાથે એ જ આવવાનું છે. પણ જેવી રીતે આની અંદર કીધું છે કે ઇતિદમ કીર્તનીયસ્ય કેશવસ્ય મહાત્મના નામ, વિષ્ણુ સહસ્ત્રનામનો સ્તોત્રનો પાઠ કરવાથી ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ બધું તો મળે જ છે. પણ અર્થની અંદર તમારે ગાડી, બંગલા, XYZ, તમારી ખાવા પીવાની વ્યવસ્થાથી લઈને તો તમારી હાથ નીચે તમારા સેવા ચાકરો કરનારા સુધી તમામે તમામ વ્યવસ્થાઓની શું કહેવાય વ્યવસ્થા થઈ જાય, એનું તમારી સામે જાગતું ઉદાહરણ હું પોતે બેઠો છું. કે મને પોતાને પૈસા લેવાના મેં છોડી દીધા. હું પોતે સંન્યાસી છું એટલે હું સંસારીઓ સાથે રહી ન શકું. સ્કૂલમાં હું નોકરી આપું છું પણ પૈસા લેતો નથી, ક્યારની પગાર ક્યારનો છોડી દીધો છે. હું ગુરુજીની આજ્ઞા નથી એટલે હજી સુધી મેં ઘર છોડ્યું નથી. ઘરમાં પણ રહું ત્યાં ગુરુજીની આજ્ઞાથી પ્રસ્થાપિત વિષ્ણુપ્રિય મહાદેવ છે મારા ઘરે, પ્રભુ બિરાજે, એમનું નામ પણ છે વિષ્ણુપ્રિય મહાદેવ. હરિ અને હર બંને એક જ છે, એમને જુદા ન માનશો. શૈવ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાય એવું અલગ નહીં, બંને એક જ છે. તમારા એક ફોટોનો કોઈ સારો કે બીજાને ખરાબ કે તમને નહીં જ ગમે, ભાઈ બંનેમાં હું જ છું. સેમ વસ્તુ છે શૈવ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાય. તો મારા ઘરે પ્રભુનું એ સ્વરૂપ બિરાજે છે, એ સિવાય મારો આશ્રમ. પણ સાચું કહું ને ભાઈ તો હું ક્યાંય રત્તી ભરે કામ કરતો નથી. હું મારું પ્રભુનું કામ લઈને બેઠો હોઉં, મારા શિષ્યો A to Z બધું સંભાળી લે. એટલે હું નથી માનતો કે ચલો એ તો મારા સેવા કરનારા મારા શિષ્યો છે, પણ દુનિયાની નજરે એક મિનિટ માટે આપણે એને નામ આપીએ કે સેવક. તો કદાચ અદાણી અંબાણીના સેવકો આટલા દિલથી એમના ઘરમાં કામ નહીં કરતા હોય જેટલા મારા માટે કરે છે. મને રાઈટ ટાઈમ ખાવાનું મળી જાય, મારી એક વસ્તુનું ધ્યાન મારા દીકરા દીકરીઓ, મારા શિષ્યો જે કોઈ સંસ્થાની અંદર હું જઉં, હું તો ત્યાં કર્મચારી છું. વિચાર કરો, હું સ્કૂલમાં કર્મચારી છું. એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જ્યાં બધું જ થ્રુઆઉટ ઇંગ્લિશ, આખું વાતાવરણ જ ઇંગ્લિશ. અને ત્યાં મારા જેવો એક બાબાજી જઈને બધું જ વિષ્ણુ સહસ્ત્ર નામથી રિલેટેડ અથવા હિન્દુત્વવાદી એ કરે,
અને બધું જ ચાલે. સંસ્થાના સંસ્થાપક ક્યારેય એવું ન કહે કે ભાઈ આ તમે કરો છો, કાલુટીન પબ્લિકને નહીં ગમે, અમારા છોકરાને ઇંગ્લિશમાં મૂક્યા છે, આ બધું શું લગાવી રાખ્યું છે. અને પેરેન્ટ્સ પણ એટલા જ રાજી કે અમારું છોકરું તાડ ફાડ 24 કલાક ઇંગ્લિશે બોલી શકે છે, અને અમારું બાળક ક્યાંક હિન્દુ ધર્મ સનાતન ધર્મની વાત આવે તો અમારા બાળકને એ ખબર પડે છે કે ભગવાનનો ભોગ આપીને જ રિસેસનો નાસ્તો ખવાય. બાળક ટીચર્સને અંગૂઠાને સ્પર્શ કરીને જ પગે લાગે. આમ અધૂરું જે ઝૂકીને કરતા હોય ઘણી બધી જગ્યાએ આપણા ગુજરાતમાં જોવા મળે, આખા પ્રણામ ના કરતા હોય, આમ સહેજ વાંકા થાય. એટલે અમારી સ્કૂલમાં નથી. તો આ થવાનું મૂળ કારણ શું કે બધી જ છૂટ, ક્યાંય નહીં. તો હું તો કર્મચારી છું, તો અમારી સંસ્થાના સંસ્થાપક દ્વારા ત્યાંય કોઈ બંધન નહીં. કુટુંબ પરિવારમાં એવું છે કે ભાઈ બહેનો, મીરાબાઈનું ચરિત્ર મેં સાંભળ્યું છે કે નરસિંહ મહેતાનું સાંભળ્યું છે કે ભાઈ કુટુંબીજનો દ્વારા જ ઘણો બધો વિરોધ. એ તો ઠીક છે, એમણે કદી કમ્પ્લેન નથી કરી, ના નરસિંહ મહેતાએ ક્યારેય કમ્પ્લેન કરી કે ના મીરાબાઈએ કમ્પ્લેન કરી. આ તો તમારા જેવા બધા આપણે કહીએ નવરા બેઠા લોકોના કામ છે કે મીરાને બહુ દુઃખ થયું. મીરાબાઈએ ક્યારેય નથી કીધું કે મને દુઃખ થયું છે. પણ હું મારું પોતાનું કહું તો મારા ભાઈ બહેનો, હું સૌથી નાનો છું, મારા બંને મોટા ભાઈઓ, બંને મોટી બહેનો. મારી સૌથી મોટી બહેન આઈ સ્પેશિયાલિસ્ટ છે, ડૉક્ટર છે. એમનાથી નાના બહેન એ MSc વિથ કેમિસ્ટ્રી થયેલા છે. એમને સેવા આપેલી છે શિક્ષિકા તરીકેની. એમના પછીના ભાઈ જે છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર રહેલા છે, મોદીજી દ્વારા અપોઇન્ટમેન્ટ થયેલી. એમના પછીના દિવાન બલ્લુભાઈ સ્કૂલની અંદર ત્યાં પ્રિન્સિપલની નિભાવે છે, ટેકનિકલ ડિપાર્ટમેન્ટના. અને સૌથી નાનો હું. તો માતા પિતાના સંસ્કાર છે એટલા માટે ધાર્મિક વાતાવરણ છે તો કોઈ સવાલ જ નહીં. પણ છતાં એ લોકો સંસારી છે ને, કદાચ ક્યાંક વિરોધ આવી શકે પણ અપાર પ્રેમ મળે. આ બધું જ વિષ્ણુ સહસ્ત્રનામના લીધે હું એવું માનું છું. વિષ્ણુ સહસ્ત્રનામ, ફક્ત ને ફક્ત વિષ્ણુ સહસ્ત્રનામ. મારા જેવાને નહીં તો કોણ એક ટુકડો જમીન આપે ભાઈ? કારણ કે હું પગાર લેતો નથી, પૈસા ક્યાંથી હોય. પણ મારે હાથ જોડીને ના પાડવું પડે કે ભાઈ હું એવું તો શું ઘોળીને પાઈ દેવાનો છું. ટ્યુશન માટે આવતા હોય પેરેન્ટ્સ, ટ્યુશન માટે, સરજી એક કામ કરના આપકે ઘર મેં કોને મેં બેઠા રહેગા પર આને દો આપકે ઘર. હવે આપણે કોઈના છોકરાને બોલાય કે ખૂણામાં બેહાડી તો ના રાખીએ, ભણાવવું તો પડે જ. તો આ સ્તોત્ર તમે આધ્યાત્મિક ઉન્નતિની વાત કરતા હતા, એ તરફ કેવી રીતે લઈ જાય છે? ચાલો, ભૌતિક ફલ શ્રુતિ તો એની કદાચ તમારી ઈચ્છા પ્રમાણે તમને મળે. આધ્યાત્મિક ઉન્નતિના રસ્તે આ સ્તોત્ર કેવી રીતે લઈ જાય? મેં આગળ આપને કહ્યું ને કે તમને પોતાની ધીરે ધીરે તમારા અંદરના સ્પંદનો, તમારા અંદરના જે ષડરીપુ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આની અંદર ધીરે ધીરે ડિટેરિયરેટેશન થવા માંડે. તમને પોતાની ભૂલો ખબર પડે. ક્યારેક તમને કોઈકે ટોક્યું હોય, બધી વસ્તુઓ તમને યાદ આવે કે મારા આ સ્વભાવના કારણે મને ટોક્યું હતું, આ વસ્તુ ખરી છે. એ પછી વેનેવર યુ રિપીટ ધ સેમ મિસ્ટેક યુ વિલ ગેટ અવેર. આ ભૂલ હું કરું છું. તો આ વસ્તુ તમારે તરત જ ધ્યાનમાં આવે અને પછી સ્વાભાવિક છે, ખબર પડી જાય એટલે પછી તમે ના જ રાખો. તો વિષ્ણુ સહસ્ત્રનામ એ જે તંત્ર સાધના પ્રમાણે કે યંત્ર સાધનાની જે ત્વરિત ફલશ્રુતિ છે, કેટલીક વખત એ ગણતરી પણ લેતા હોય છે ભક્તો કે ફોલો કરનારા કે તરત જ ફલ જોઈએ છે, તરત જ ફળ જોઈએ છે, આવું કંઈ જોઈતું હોય તો વિષ્ણુ સહસ્ત્રનામ એ ધીમે રહીને ફળ આપનારું સ્તોત્ર છે કે લાંબા સમય સુધી કરવું પડે અને પછી તમારી કોઈ ઈચ્છા પાર પડે કે ત્વરિત જ ફળ આપે છે? આધ્યાત્મિક ઉન્નતિ ત્વરિત થવા માંડે, દેખાય નહીં. કેવું હોય ને કે સૂક્ષ્મ વસ્તુઓ દેખાય નહીં, પણ જે સ્થૂળ વસ્તુ હોય બની શેની હોય? સૂક્ષ્મની જ. આજે આ માઇક્રોફોનથી લઈને તો ટેબલ સુધી કે તમે કહું કે આપણા ચશ્મા કા બધું જ મૂળમાં બનેલું છે સૂક્ષ્મ અણુઓથી ને, અણુ પરમાણુઓથી. પણ જ્યારે પરમાણુ ભેગા થાય ત્યારે પછી સ્થૂળ વસ્તુ બનેલી આપણને દેખાય. ત્યાં સુધી આ કે આનું રૂપ કે રંગ આપણે ઓળખી ના શકતા હોય. જ્યારે સ્થૂળ રૂપમાં સોલિડમાં આવે ત્યારે આપણને દેખાય કે ઓકે આ વસ્તુ છે. પણ જ્યારે એનો કણ જોડાતો હોય, હવે આપણા બંનેની વચ્ચે અથવા સ્ટુડિયોની અંદર કહો કેટલા બધા વાયુના કણ છે ને, બધું જ છે, પણ આપણે જોઈ નથી શકતા કારણ કે સૂક્ષ્મ સ્વરૂપમાં છે. તો વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર જ્યારે તમે પૂરી શ્રદ્ધાથી ચાલુ કરી દો છો, ઇન્સ્ટન્ટ એના રિઝલ્ટ મળવાના ચાલુ થઈ જાય. પણ એ સૂક્ષ્મ જો એકદમ તો સ્થૂળ નહીં મળે. તમે માટીની મૂર્તિ બનાવો તો આખી એકસાથે તો નહીં બની જાય. ક્યારેક તમે ચરણ બનાવશો, ચહેરો બનાવશો, ધીરે ધીરે કરતા આકાર તમારી જેટલી પછી ગતિ તમારી એની અંદર જેટલી તીવ્રતા છે એટલી જલ્દી મૂર્તિ બનશે. તમે બહુ જલ્દી કરશો તો જલ્દી બનશે, તમે ધીરે ધીરે કરો ધીરે. અને આધ્યાત્મિક પ્રગતિ થતાં થોડો સમય લાગે. મેં કીધું ને તમને કે 3-3.5 મહિનામાં તો
તમારા આજુબાજુના લોકો તમને ઓળખતા થઈ જાય કે આ વ્યક્તિનો સ્વભાવ પહેલાં કેવો હતો વિચિત્ર અને હવે કેટલો અલગ થવા માંડ્યો. ઘરના લોકોને કદાચ મોડું ખબર પડે, કારણ કે જે રોજ જોતા હોય માર્ક ના કરતા હોય, પણ જેણે તમને 2-3 મહિના પછી જોયું હોય એ વ્યક્તિને તો બિલકુલ ઉડી નાખે વળગે કે બહુ ચેન્જીસ છે આમના સ્વભાવની અંદર. અને મૂળમાં વસ્તુને માણસને બાંધનારી વસ્તુ એ સ્વભાવ જ છે. અને ભૌતિક ફલશ્રુતિ બહુ ત્વરિત મળે. બિલકુલ બિલકુલ મળે. એ પણ એવું જ છે, મેં તમને કહ્યું સૂક્ષ્મ લેવલ ઉપર જોતા આવડવું જોઈએ. હવે જેવી રીતે મેં આપને કહ્યું કે અદાણી અંબાણીના ત્યાં એવા સેવકો નહીં હોય, પણ આ મારો દૃષ્ટિકોણ છે કે આ બાળકો મારા માટે જે કામ કરે છે હું સમજુ છું કે આ બધું કદાચ આ લોકો ના હોત તો ક્યાંથી થાત. હવે મારા રોજના જીવનમાં ઘડાઈ ગયું છે અને મને એની વેલ્યુ જ નથી, સમજી જ નથી શકતો કે આ બધાને નથી મળતું ભાઈ, આ આપણને મળ્યું છે. તો આ થવાનું કારણ શું કે હું એને જોઈ શકું છું, આઈ કેન સી ઇટ. જનરલી આપણે ત્યાં ત્રિદેવની પરંપરામાં ભયનાશન કે તમને ડર લાગતો હોય કે મનોબળ વધારવું હોય તો યા તો શિવ આરાધના અથવા તો હનુમાનજીની ઉપાસના અથવા તો ગણપતિજીની આરાધના કરવાનું કહેવામાં આવે છે. કોઈ અડચણ કે કોઈ સમસ્યા આવે કે કંઈક અવરોધ આવી જાય તો પણ તમને આ દેવ પાસે મોકલવામાં આવે છે. વિષ્ણુ સહસ્ત્રનામ આવી કોઈ સમસ્યા અવરોધને ટાળે છે? આ મારે બીજું પણ પૂછવું છે કે વિષ્ણુ સહસ્ત્રનામથી ભય દૂર થાય. કેટલાકને અંદરખાને ખૂબ ભય લાગતા હોય છે, એમનો આત્મવિશ્વાસ ઓછો હોય, નાની નાની વાતમાં કમજોરી નબળાઈ લાગે, ડર લાગે. વિષ્ણુ સહસ્ત્રનામથી શું આ અંદરનો ડર દૂર થાય છે અને એ કેવી રીતે? બિલકુલ થાય. ભગવાનના 24 અવતાર છે. ભગવાન શ્રી હરિ નારાયણ વિઠ્ઠલવર વિષ્ણુએ 24 અવતારો લીધા, પૃથ્વીના ભક્તો માટે લીધા. ભગવાને દુષ્ટોનો નાશ કર્યો. એ પેલું કે ને કે આયા તા તો જતા જતા કંઈક કામ કરીને જવું. ભગવાન ક્યારેય દુષ્ટોના સંહાર માટે જન્મ નથી લેતા, આવું બોલવું જ ખોટું છે. ભગવાન પરિત્રાણાય સાધુનામ, મારા જે સાધુઓ મને યાદ કરે છે, એમને જે હેરાનગતિ થઈ રહી છે એમાંથી એમને મુક્તિ અપાવવા માટે આવ્યો છું. એમને મુક્તિ અપાવવા માટે આવ્યો છું એટલે પછી જતા જતા આ બધાનો નાશ કરતો જવું. પાછળ આવે છે ને વિનાશાય ચ દુષ્કૃતામ, પછી એ પછીથી આવે છે. એટલે વિનાશાય છે દુષ્કૃતામ. પહેલાં શું? પરિત્રાણાય સાધુનામ, મારા જે સાધુઓ છે એમના જીવને ટાઢક આપવા માટે, કારણ કે બિચારા સતત મને યાદ કરે છે. તો મારું પહેલું કર્તવ્ય શું? એમને યાદ કરું. પેલો દુષ્ટ ગાળો દેતો હોય એના માટે થોડી મારે પહેલાં જવાનું, પહેલાં મારે કોના માટે જવાનું? જે બિચારો મને દિલથી યાદ કરે છે. તો આ તો આયા છીએ તો જતાં જતાં આ કામ કરી નાખીએ એટલા માટે છે. તો તમારા મનમાં જે ભય હોય તો ભગવાનના 24 અવતારમાંથી સૌથી અસરકારક ભયનાશક જો કોઈ વસ્તુ અથવા નામ કહેવાયું તો ભગવાન નરસિંહ. ભગવાન નરસિંહ તમને કોઈ પણ પ્રકારનો ભય હોય અને તમારું ભયનું સ્થાન હોય ને એ તમારું નાભિચક્ર હોય. આપણું જે નાભિચક્ર હોય એને જાગૃત કરવામાં આવે યોગશાસ્ત્ર દ્વારા. યોગિક ક્રિયાઓ દ્વારા જ્યારે તમે નાભિની અંદર અહીંયા જો તમે ધ્યાન કેન્દ્રિત કરો નાભિચક્રની અંદર, અને ત્યાં જો તમે નરસિંહ ભગવાનનું સ્મરણ કરો આંખો બંધ કરીને ધ્યાન અવસ્થામાં, જે પણ તમને શક્ય હોય, તમારો ગમે તેવો ભય હોય એ ભયમાંથી તમને મુક્તિ મળે. તમે 1 મહિના પહેલાં સામાન્ય અંધારાથી ડરતા હો, કે કદાચ માતાઓ બહેનો છે કોકરોચથી ડરતી હોય, કે ઉંદરડાથી ડરતી હોય, કે ભૂત પ્રેતથી ડરતા હોઈએ, નરસિંહ ભગવાનનું સ્મરણ કરે અને પછી એની સાથે આ વસ્તુ ચાલે તો નરસિંહ કોનું સ્વરૂપ આવ્યું? શ્રી હરિ વિષ્ણુનું જ છે. ભગવાનના નામોમાંથી વિષ્ણુ સહસ્ત્રનામમાં નરસિંહ ભગવાનના નામનો પણ ઉલ્લેખ છે. એટલે મેં આપને કહ્યું ને કે એની અંદરના સ્પંદનો જેવા, અક્ષરો જેવા મૂકવામાં આવ્યા છે કે વ્યક્તિનું ઓવરઓલ ઓલરાઉન્ડ પૂરી દરેક દૃષ્ટિએ કલ્યાણ કરનારી વસ્તુ છે. એટલે ભયનાશક કહે છે, અભય પણ પ્રદાન કરે, તમારા દ્વારા પણ લોકોને અભય મળે. તમારાથી કોઈ ભયયુક્ત હોય તો ભય મુક્ત થાય. અને તમને તમારા પ્રત્યે એના મનમાં પ્રેમ ભાવના જાય. ઘણી વખત એવું થાય કે લો ભય મુક્ત થઈ ગયો તો કઈ રીતે કામ કરવાનું? મારા હાથ નીચેના કર્મચારીને મારો ભય તો લાગવો જોઈએ ને તો જ કામ કરશે, નહીં તો ભય નહીં હોય તો કામ જ નહીં કરે. નહીં, એમના મનમાં ભય તો નાશ થશે, સાથે એમના મનમાં પ્રેમ જાગશે કે ના મારે કરવાનું છે, કે મારા માટે આટલું કરે છે તો આઈ વિલ ઓલ્સો હેવ ટુ ડુ ફોર ધીમ. તો આ કારણ છે કે બહુ ગજબની વસ્તુ છે, શબ્દોની પરે છે. જી. તો વિષ્ણુ સહસ્ત્રનામની કોઈ ખાસ વિધિ વિધાન છે? કેવી રીતે કરવો જોઈએ? એનો કોઈ નિત્ય નિયમમાં ધારો કે અચ્છા આ પાઠ રોજ
કરવો જોઈએ રોજ કરવો કે જોઈએ. આમ અઠવાડિયે એકવાર ફુરસદે એવું આપણે કરી શકાય? ગુજરાતીમાં કહેવત છે ને કે ના મામા કરતા કહેણો મામો સારો. લોકો કાણો મામો કહે છે, એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ કહેણો કાણો મામો. મામો, કહેણો છે. અપભ્રંશ થઈને કાણું થઈ ગયું છે. તો ના મામા કરતા કહેણો મામો સારો. બિલકુલ ના કરો, ટાઈમ જ નથી મળતો મને, આમ છે તેમ છે, બહુ સંસારમાં રચ્યા પચ્યા. ઠીક છે ભાઈ, શનિવારે કર, રવિવારે કર, પણ તું કર. પણ કરવું તો રોજ જોઈએ જો ખરા અર્થમાં આપણે ઉન્નતિ કોઈ કરવી હોય. ખાસ દિવસ, કોઈ ખાસ વાર ખરો? જેમ કે અખાત્રીજ આવે છે હવે ધારો કે, તો અખાત્રીજના સમયે શ્રીહરિનું નામ એ વિશેષ ફળદાયી નીવડે. ખરું. આપણા જે 3.5 મુહૂર્ત કહેવાયા, એ 3.5 મુહૂર્તોનું પોતાનું જ મહત્તા બહુ છે કે એ દિવસે તમારે કોઈ મુહૂર્ત જોવાની જરૂર ના હોય, કોઈ પણ શુભ કામ એ દિવસે ચાલુ કરી દો. બરાબર? તો એટલે જ મેં વાઇબ્રેશન વસ્તુની કેમ શરૂઆતમાં વાત કરી કે દરેક યુગના વાઇબ્રેશન અલગ હોય. 365 દિવસમાં આ 3.5 દિવસ એવું તો ભાઈ શું છે કે આ 3.5 દિવસે કોઈ પંડિતને બોલાવવાની જરૂરત જ નથી મુહૂર્ત જોવા માટે. એટલે વિધિ કરવા માટે પંડિતને જરૂર બોલાવો, પણ તમારે જો પહેલાંથી કોઈ કાર્યક્રમ નક્કી કરવો છે તો અખાત્રીજ આવી રહી છે ને, ચાલશે, હું પંડિતને બોલાવું? ના ના ના, ચાલશે, અખાત્રીજ છે બેટા, એમાં બધું આવી ગયું. કારણ કે દિવસ પોતાની અંદર ગજબના વાઇબ્રેશન સમાયેલો દિવસ છે. દશેરા પછી આ અત્યારે ગુડી પડવો ગયો, આ બધા દિવસો બહુ ગજબના દિવસો છે. તો એના પોતાના વાઇબ્રેશન્સ જ એટલા જોરદાર છે કે એ સમયે તમે કોઈ પણ અનુષ્ઠાન ચાલુ કરી દો, એનું ફળ તમને સારું મળે જ. અને જેવું તમે પૂછ્યું મને કે રોજ કરવું જોઈએ, બિલકુલ આ વસ્તુ રોજ છે. રોજ આપણે ખાઈએ, રોજ સૂઈ જતા હોઈએ, રોજ સામાન્ય જીવનમાં માણસ 50 કરતો હોય 50 જાતે, તો હરિનામ કેમ નહીં રોજ? આત્મોન્નતિ કરવું છે, બહુ જ મોટું ફળ પ્રાપ્ત કરવું છે ને. આ 84 લાખના આખા ચક્રમાંથી બહાર આવી જવું છે, એ મામૂલી વસ્તુ થોડી છે. એ બધામાંથી ભગવાનને કેટલી બધી વ્યવસ્થા કરવી પડશે તમને એમાંથી બહાર કાઢવા માટે ને. બહુ બહુ સેટિંગ કરવું પડતું હોય પરમાત્માને કે આના જ્યાં જ્યાં આના કર્મો બંધાયા છે એ માણસનું જો આની સાથે કર્મમાં એ છે તો એમાંથી એને મુક્ત કરો, એની જગ્યાએ બીજા કોઈકનું સેટિંગ કરો. આપણે સાદો એક કર્મચારી ના આવ્યો તો આપણે એકને કાઢીને કહીએ ભાઈ ઠીક છે તું બીજા કોઈકને મૂકીને જા. તો જ્યારે તમે એક સંસાર ચક્રમાંથી જતા રહ્યા છો, આખા તમને બહાર લઈ લેવામાં આવે, તો એની જગ્યાની આપૂર્તિ કોણ કરશે? એના માટે ભગવાનને ઘણી બધી, ભગવાનને મહેનત ના કરવી પડે, પણ એક સમજાવવા માટે કહી રહ્યો છું કે ત્યાં એની અવેજી માટે ભગવાનને બહુ બધું કરવું પડતું હોય. તો એ વિષ્ણુ સહસ્ત્રનામ તમે રોજ કરો તો જ એ શક્ય છે ને. એટલે જ મેં શરૂઆતમાં કહ્યું કે આ જન્મમાં મુક્તિ મળશે કે નહીં ખબર નહીં, પણ તમારો પ્રવાસ બહુ નાનો થઈ જાય. 84 લાખનો તો ના જ રહે, એ 100% ગેરંટી. 100, 150, 200 જન્મોમાં વાત પૂરી થઈ જાય. તો આ પાઠ કરવા માટેની કોઈ વિધિ વિધાન, કોઈ પ્રક્રિયા કે કોઈ નીતિ નિયમ ખરો? કઈ રીતે આ પાઠ કરવો જોઈએ? કોઈ પણ પ્રભુ નામ લેવું હોય એના માટે મેં અમારા ગુરુજીને પ્રશ્ન પૂછ્યો હતો કે એક બાજુ મંત્રશાસ્ત્ર કહો કે તંત્રશાસ્ત્ર કહો કે આપણા ધર્મશાસ્ત્ર કહો, એવું કે તમે પ્રભુ નામ સ્મરણ કરો ત્યારે ઉચ્ચાર શુદ્ધ હોવો જોઈએ. ઉચ્ચાર શુદ્ધ ના હોય તો તમને ફળ ના મળે. વાત વળી પાછી આવી ગઈ ફળ ઉપર. તો ગુરુજીને જ્યારે મેં પૂછ્યું, ગુરુજી આવું કેમ? વાલ્મીકીએ જ્યારે વાલિયા લૂંટારા હતા ત્યારે તો રામ નામ મરા મરા કરીને કર્યું, આખું ઉલટું જપ્યું છે, તો એમને પ્રાપ્ત થયું. અને આમ આવું કહીએ કે મંત્રમાં જરા પણ ચૂક ના થવી જોઈએ, તો આવું કેમ? तो गुरुजी કીધું कि बच्चा ऐसा नहीं होता. वाल्मीकि ने जब वालिया लुटारा ने जब राम नाम जप, एक तो उसको कुछ मालूम नहीं था, उनके एक संत के प्रति, नारद जी હતા, संत के प्रति पूरी निष्ठा कि इन्होंने मेरी आंखें खोल दी. जिनके लिए मैं हत्याएं कर रहा हूँ, જેમના માટે હું હત્યાઓ કરું છું, જેમના માટે હું આ બધા પાપ કરી રહ્યો છું, એ લોકો મને ચોખ્ખા ના પાડે છે કે આની અંદર અમે ભાગીદાર નહીં. ભાઈ તારું કર્મ છે, તારી જવાબદારી છે મારું ઉદર પોષણ કરવું, તો પાપના ભાગીદાર અમે નહીં, તું લાઈ સે ખાનારા ખરા અમે. તો જેણે મારી આટલી મોટી આંખો ખોલી એના પ્રત્યે એમના મનમાં પૂરેપૂરી શ્રદ્ધા. હવે આ પૂરી શ્રદ્ધા એક તો કામ કરી ગઈ, અને બીજું એટલે કંઈ જોઈતું જ નથી. મને મારા ગુરુએ આદેશ આપ્યો છે કે તારે નામ જપવાનું છે, મરા મરા કર, અને મરા મરા તારો ઉદ્ધાર કરશે. એમાં થયું, કારણ કે ફળની અપેક્ષા નથી. તો ગુરુજીનું કહેવું એવું છે, જ્યારે તમે ફળની અપેક્ષા કરો છો, જ્યારે તમારે કંઈક જોઈએ, તો પછી બધું ડિસિપ્લિનમાં જોઈએ. તો એટલા માટે એને વિધિ વિધાન સાથે કરવું પડે. ઇફ યુ વોન્ટ સમથિંગ ફ્રોમ ધ યુનિવર્સ, જે પણ કહો, પરમાત્મા તત્વ, તો પછી વિધિ વિધાન જોઈએ. પણ જો તમારે કંઈ જોઈતું જ નથી, ફક્ત એમ જ કરી રહ્યા છો આનંદ ખાતર, આ વાણી બહુ જ ખોટું બોલતી હોય, અપશબ્દો બોલતી, હવે આને મારે શુદ્ધ કરવી છે, પ્રભુ હું તારું નામ લઈ રહ્યો છું બસ આ વાણીને શુદ્ધ કરવા માટે, મારા પોતાના આનંદ માટે, મારે કંઈ નથી જોઈતું, બહુ આપ્યું છે તે,
તો પછી કોઈ વિધિ વિધાનની જરૂર નહીં. પછી સીધું તમે ઓમ વિશ્વમ વિષ્ણુર્વશટકારથી ચાલુ કરી દો. પણ જો તમારે કંઈક જોઈએ, મારે ગાડી જોઈએ, મારે બંગલો જોઈએ, મને પ્રમોશન જોઈએ, મને હાઇક જોઈએ, મારે સ્વિચ કરવું છે અહીંયાથી, આવું બધું જો જોઈએ તો પછી વિધિ વિધાન સાથે તો કરવું એ પડે. શું વિધિ વિધાન છે જો આપ સૌથી સમજાવી શકો? પહેલાં તો રુદ્રશાપ વિમોચન વિધિ છે. આ જે બધા મોટા મોટા જે સ્તોત્ર છે ને, એને કેવું હોય કે એને શાપિત કરાયેલા હોય, એને અચ્છા. શાપિત કરાય. તો આની પાછળ છે રુદ્રશાપ વિમોચન વિધિ. રુદ્ર દ્વારા શાપ મળેલો છે, એ શાપનું વિમોચન કરવું પડે. એ શાપ એટલે આપ જો સમજાવી શાપ શકો? જ છે કે રુદ્રશાપ? જ્યાં સુધી તમે આ વિધિ નહીં કરો, રુદ્રશાપ વિમોચન વિધિ, ત્યાં સુધી વિષ્ણુ સહસ્ત્ર નામ ફલિત નહીં થાય. એટલે કોઈ શાસ્ત્રોમાં જે રીતે શાપ આપે છે એ રીતે? હા, એ રીતનો શાપ છે ને, હા. એ રીતનો શાપ અપાયેલો છે રુદ્ર દ્વારા. શિવજીના જે 11 રુદ્ર કહેવાયા, હા. 11 રુદ્ર થયા શિવજીના, એ રુદ્ર દ્વારા અપાયેલો શાપ છે ને. હમ. અને એના કારણે શું છે કે એ તમને સિદ્ધ ન થાય. એ તમને જો ફળની ઈચ્છા હોય તમને ફળ નહીં આપે. તો એના માટે પહેલાં રુદ્ર શાપ વિમોચન વિધિ કરવી પડે. આ પ્રભુની જ લીલા છે, શ્રી હરિનારાયણ વિઠ્ઠલવર વિષ્ણુની જ લીલા છે કે જાણી જોઈને આવી બધી લીલા કરીને આ ઘટના ઊભી કરવામાં આવી. કે કોઈ પણ લાલચી જીવ કે જે ખરેખર ઊંચાઈએ પહોંચેલો નથી ને વસ્તુ બહુ અનમોલ મળી ગઈ છે, તો આનો યુઝ કરીને ગમે તે એનો દુરુપયોગ ના કરે. અને લાલચમાં એને એવું છે ને, ઘણી વખત માણસ જલ્દીમાં આ બધું છોડને, હવે આનું કંઈ મહત્વ નથી, આ તો બધી કહેવાની વાતો છે, કંઈ કરવું નથી, એવું કરીને ફળની અપેક્ષાથી પછી વર્ષોના વર્ષો કરે. ઠીક છે, પુણ્ય મળે, હરિનામ છે એટલે પુણ્ય તો જો મળવાનું જ, ગમે તે રીતે લો. તમે ભાગવત મહાપુરાણમાં લો અજામિલની વાત, હાજી. કે પોતાના દીકરાને નારાયણ નારાયણ કહીને બોલાવી રહ્યો છે, અને લક્ષ્મીજીએ કીધું પ્રભુ તમે કેમ જાઓ છો ભાઈ, એ તો એના છોકરાને બોલાવી રહ્યો છે. ભગવાન કે ના, નામ તો મારું છે ને છોકરો ભલે એનો, પણ મને પુકારી રહ્યો છે. મૃત્યુ વખતે જ્યારે મૃત્યુશૈયા ઉપર પડ્યો છે અને ઘરના ખૂણામાં યમદૂતો દેખાઈ રહ્યા છે, અને જોઈને ભયભીત થઈ ગયો, અને અરે બેટા નારાયણ મને બચાવો, અરે બેટા નારાયણ મને, બેટા કહે છે, પણ ભગવાન કહે છે ભલે દીકરો એનો એ પણ નામ મારું છે. તો એ રીતે જો જોવા જઈએ તો આ વસ્તુ પુણ્ય તો મળવાનું જ છે. પુણ્ય મળે, પુણ્ય તો બિલકુલ મળવાનું જ છે, પણ તમને જે ફળની અપેક્ષા છે એ ના મળી શકે, કારણ કે તમે રુદ્રશાપ વિમોચન વિધિ નથી કરી, ષડંગ ન્યાસ નથી કર્યા. એના ન્યાસ છે આપણા શરીરના હાથના કરન ન્યાસ હોય અને ષડંગ ન્યાસ હોય. આ બંને ન્યાસ કરવાથી શું થાય કે આપણું શરીર પોતે મંત્રરૂપ બને. આસન વગર કોઈ પણ મંત્ર કદી જપવો ના જોઈએ. કોઈ પણ મંત્ર તમે જપો, આસન વગર ના જપાય. આસન પાછળ જો તમે સાયન્ટિફિકલી જુઓ તો એ જ છે કંડક્શનનો નિયમ, કે તમારા શરીરની અંદર ઉર્જા ઉત્પન્ન થઈ, અર્થિંગ થઈ જાય. તો અર્થિંગ થઈ જાય એનો મતલબ નહીં, કારણ કે તમે પોતાના શ્રમથી ઉત્પન્ન કરેલી એ પોઝિટિવ ઉર્જા છે, કારણ કે તમને એ જોઈએ છે, અચાનક આવેલી વસ્તુ નથી. અને જો તમે જેની ઈચ્છા રાખતા તે વસ્તુ તો જતી રહી. તો એટલા માટે આસન ગ્રહણ કરો. આસન એ જાડું જોઈએ, અમુક પ્રકારનું જ જોઈએ. ઘણા બધા એના નિયમો છે, કુશાસન હોય, અલગ અલગ પ્રકારના આસનો હોય. માળાનું પણ મહત્વ છે. તમે વૈષ્ણવ સંપ્રદાયના હોવ તો તુલસીની માળા ઉપર કરાય, શૈવ સંપ્રદાયના હો તો રુદ્રાક્ષ ઉપર કરાય, શાક્તના હો તો કમળ કાકડીના બીજની જે માળા આવે એની ઉપર હોય. તો એ ફક્ત કંઈ સંપ્રદાયના કારણે અલગ થયા છે માળાઓ અને મંત્ર, એવું નથી. એનું ઋષિમુનિઓને એનું મહત્વ ખબર હતું કે આની ઉપર કરવાથી એ વધારે ફળ અને યોગ્ય ફળ આપશે, કારણ કે એટલો ભાગ એના ટચમાં આવશે. અમે જે રીતે આ તુલસીની માળા અંદર જપીએ ગોમુખીની અંદર, તો વૈષ્ણવ સંપ્રદાયમાં જે પ્રભુના નામ આપવામાં આવે એના માટે તમારી આંગળીને એનો જેટલો ભાગ તુલસીના એનો ટચ કરતો હોય એ જ બિંદુઓ માટે આવશ્યક છે. રુદ્રાક્ષ મોટા હોય ને રુદ્રાક્ષને ખરબચડી હોય સાથે, તો ત્યાં એનું એ પ્રમાણેનું ફળ મળે. કમળ કાકડીની માળા લો તો એ બહુ સોફ્ટ હોય, એનો મોતી બહુ મોટો હોય, તો એ તમારા આંગળીઓને ફક્ત એક આંગળીને ટચ કરીને ના જાય, તમારી બીજીને ટચ કરવાનો જ. આ દરેકના કેન્દ્ર ઉપર અમુક અમુક શક્તિઓ બિરાજેલી હોય. આ આંગળીનો ક્યારેય ધર્મકર્મમાં ઉપયોગ ના થાય. તમે પોતે જાણતા હશો કે માળાએ જ્યારે જપવામાં આવે આપણે એની અંદર, તો આ રીતે જપાય, આ આંગળીને દૂર રખાય. તમે જ્યારે હવિષ નાખો સ્વાહા સ્વાહા કરીને, ત્યારે પણ આ આંગળીને દૂર રખાય. તમે તિલક કરો ત્યારે આ આંગળીને દૂર જ રખાય. એટલે આ આંગળીને સારી માનવામાં આવી નથી. એટલે બહુ જ વધારે ઇન્ટેલિજન્ટ પ્રજા હતી આપણા ઋષિમુનિઓ. એ લોકોએ આ બધી જ વસ્તુને, તમે પ્રાણાયામ પણ કરો તો પ્રાણાયામની અંદર પણ જ્યારે તમે અનુલોમ વિલોમ કરો ત્યારે બીજી આંગળીઓનો સ્પર્શ અલાઉ જ નથી. તો આ
બહુ ઊંડાઈવાળી વસ્તુઓ છે. એટલે ન્યાસ કરવો હા, એના પ્રમાણે પછી આંગળીઓના ન્યાસ કરવાના, ષડંગ ન્યાસ, 6 અંગોના ન્યાસ, અને આપણા હાથ ન્યાસ એટલે બેઝિકલી શરીરને તૈયાર કરવાનું. યસ, શરીરના એ કેન્દ્રોને તમે તૈયાર કરો, ત્યાંથી વાઇબ્રેશન્સ એની યોગ્ય જગ્યાએ હૃદય ચક્રની અંદર, નાભી ચક્રમાં, મૂલાધાર ચક્રમાં, સ્વાધિષ્ઠાન ચક્રમાં, આ બધા ચક્રોની અંદર અને સહસ્ત્રાર ચક્ર સુધી એના વાઇબ્રેશન્સ પહોંચે. તમને મેન્ટલી તૈયાર કરે એના માટે. તમને ઊંઘ ઓછી આવે અથવા તો ના આવે, નિદ્રા હેરાન ના કરે, કારણ કે તમે એ જગ્યાએ એ રીતે એને સ્પર્શ કરીને એને એક્ટિવેટ કર્યું હોય. અને એના પછી તમારા માટે સહેલું બની જાય સહસ્ત્રનામનું, કોઈ પણ સહસ્ત્રનામની જેમનામાં ન્યાસ છે. પહેલી રુદ્રશાપ વિમોચન વિધિ કરવાની, પછી ન્યાસ કરવાનો, એના પછી ન્યાસ, એના પછી ધ્યાન. ઓમ ક્લિંગ રાંગ રીંગ રૂંગ રેંગ રોંગ રહ સ્વાહા. એ રીતે હાથની અંદર થોડું જળ લેવાનું હોય, જમણા હાથની અંદર બહુ કિંચિત જળ માત્રેનો હોય. એ હાથમાં લઈને પછી એનું આ રીતે 108 વખત કરવાનું હોય અથવા તો 10 વાર કરવાનું હોય. ઓમ ક્લિંગ રાંગ રીંગ રૂંગ રેંગ રોંગ રહ સ્વાહા. આ જે મંત્રો છે, આ બીજ મંત્રો છે. ભગવાન શ્રી હરિવિષ્ણુથી રિલેટેડ મંત્ર છે. આ રામ બીજ મંત્ર છે. એનું 10 વખત, 108 વખત તો નથી કરતા બધા, કારણ કે 10 વખતનું એ શાસ્ત્ર અલાઉ કરે છે. એટલે 10 વખત કરીને પછી એ પાણી છોડી દેવાનું હોય, એ પાણીનો છંટકાવ કરવાનો હોય. એના પછી વળી પાછી ન્યાસ વિધિ આવે. તમાલ શ્યામલતનુમ પીત કૌશેવાસમ વર્ણમૂર્તિમયમ દેવમ ધ્યાયનારાયણ ઓમસ્ય શ્રી વિષ્ણુર્દિવ્ય સહસ્રનામનમ રુદ્રશાપી મોચન મંત્રસ્ય શરૂઆત જો આપણે કરીએ તો ઓમસ્ય શ્રી વિષ્ણુર્દિવ્ય સહસ્રનામ સ્તોત્ર મંત્રસ્ય મહાદેવ ઋષિ અનુષ્ટુપ છંદ શ્રી રુદ્રાનુગ્રહ શક્તિ દેવતા સુરેશ શરણમ શર્મિતિ બીજમ અનંત હુત ભુક્ભુક્તિ શક્તિ સુરેશ્વરાય કિલકમ રુદ્રશાપ વિમોચન વિનિયોગ. પછી અથા કરન્યાસ. ઓમ ક્લિંગ રાંગ અંગુષ્ટાભ્યામ નમ, ઓમ ક્લિંગ રીંગ તર્જનીભ્યામ નમ, ઓમ ક્લિંગ રૂમ મધ્યમાભ્યામ નમ, ઓમ ક્લિંગ રીંગ અનામિકાભ્યામ નમ, ઓમ ક્લિંગ રોંગ કનિષ્ઠિકાભ્યામ નમ, ઓમ ક્લિંગ રહકર તલકર પૃષ્ઠાભ્યામ નમ. પહેલાં અંગૂઠાનો સ્પર્શ, અંગૂઠાથી લઈને તો ટચલી આંગળી સુધીના બધાનો ન્યાસ. પછી કરતલ, કનક, કરપૃષ્ઠ એટલે આગળનો ભાગ, પાછળના ભાગ એકબીજાને સ્પર્શ કરાવવાના. એના પછી બીજા ષડંગ ન્યાસ છે. ઓમ ક્લિંગ રાંગ હૃદયાય નમ, હૃદયને સ્પર્શ કરવાનો. ઓમ ક્લિંગ રાંગ હૃદયાય નમ, ઓમ ક્લિંગ રીંગ શીર્ષે સ્વા, ઓમ ક્લિંગ રૂંગ શિખાય વષ્ટ, ઓમ ક્લિંગ રેંગ કવચાય હુમ, ઓમ ક્લિંગ રોંગ નેત્રત્રાય વૌષટ, ઓમ ક્લિંગ અસ્ત્રાય ફટ. તાલી પાડવાની, એથી દિગ્બંધ, એને દિગ્બંધ કહેવાય. આ રીતે કરાય. એના પછી આજે મેં કહ્યા આપણને કે ઓમ ક્લિંગ રાંગ રીંગ રૂંગ રેંગ રોંગ રહ સ્વાહા, આ રીતે 10 વખત કરવાનું. એના પછી આવે ભગવાનનો શ્લોક, તમાલ શ્યામલતનુમ પી, ભગવાનનું વર્ણન છે એની અંદર. એના પછી આ રીતે રુદ્રશાપ વિમોચન વિધિ પૂરી થઈ, એનું પણ ગાન કરવું પડે કે અહીંયા રુદ્રશાપ વિમોચન વિધિ પૂરી થઈ. એના પછી ઓમસ્ય શ્રી વિષ્ણુર્દિવ્ય સહસ્ત્રનામ સ્તોત્ર મંત્રસ્ય ભગવાન વેદવ્યાસ ઋષિ. હવે એના પોતાના વિષ્ણુ સહસ્ત્રનામનો પોતાનો ન્યાસ. આ જે હતો એ રુદ્રશાપ વિમોચન વિધિ માટેનો હતો. અને આ હવે જે હું ગઉં છું એ વિષ્ણુ સહસ્રનામનો. ઓમસ્ય શ્રી વિષ્ણુર્દિવ્ય સહસ્રનામ સ્તોત્ર મંત્રસ્ય ભગવાન વેદવ્યાસ ઋષિ શ્રી વિષ્ણુ પરમાત્મા દેવતા અનુષ્ટુપ છંદ અમૃતાન શુદ્ભવ ભાવનૃતિ બીજમ દેવકી નંદન શ્રેષ્ઠેથી શક્તિ ત્રિસામા સામગ સામિતિ હૃદયમ શંખ બૃંદકી કિલકી ઇતિ કિલકમ શારંગધર ગદાધરેતિ અસ્ત્રમ રથાંગ પાણી રક્ષોભેતિ કવચમ ઉદ્ભવ ક્ષોભણોતિ પરમ મંત્ર શ્રી મહાવિષ્ણુ પ્રીત્યર્થે જપે વિનિયોગ. એ મહાવિષ્ણુ પ્રીત્યર્થે જપવામાં આવેલું, જેવું મેં શરૂઆતમાં કહ્યું. એટલે આ રીતે કરીને પછી એના વળી પાછા એ જ ન્યાસ, કરન્યાસ અને ષડંગન્યાસ. એના પછી ગણપતિજીની આરાધના, સરસ્વતીની આરાધના, ગુરુનું ધ્યાન. આ પરંપરામાંથી તો જવું જ પડે દરેકને. ગુરુને યાદ કર્યા સિવાય કે ગણપતિ ભગવાનને કે સરસ્વતી માતાને યાદ કર્યા સિવાય કોઈ પણ વસ્તુ સિદ્ધ ન થાય. એટલે આ વિધિ વિધાન સાથે કરો તો ફલશ્રુતિ ફલ મળે. એટલે માત્ર ખાલી બોલી નાખવાથી ફક્ત તો પછી આત્મ ઉન્નતિ માટે કરો એ વસ્તુ ચાલે, એમાંથી આત્મ ઉન્નતિ થાય. જે પણ હું એ માનું છું એ જ વધારે જરૂરી છે. આમ મને જ્યાં સુધી અભ્યાસ છે ત્યાં સુધી દક્ષિણ ભારતની પરંપરાઓમાં બધી વિધિ સાથેના વિધિ વિધાન સાથે વિષ્ણુ સહસ્ત્રનામ બોલવામાં આવે છે. અમે લોકો કરીએ છીએ આ જ રીતે. હું મારા જે વિદ્યાર્થીઓ કરીએ છીએ, મારા ભારતના વિદેશોના વિદ્યાર્થીઓ, એ બધા ન્યાસ સાથે જ કરે છે. એમને એમ નહીં. ફળની ઈચ્છા નથી, પણ શાસ્ત્ર કહે છે તો આટલું કરવામાં વાંધો શું છે? તો ફળની તો કોઈને નથી, બધાય તૃપ્ત છે. ભગવાને ખૂબ લાયકાત કરતાં વધારે આપી દીધું છે, પણ કરવાનું. આપણું શાસ્ત્ર કહે છે તો 2-5 મિનિટ દુનિયાની પંચાયતોમાં માણસ આપતો હોય તો પરમાત્મા માટે આપવામાં શું વાંધો છે? કોઈક જે સાંભળતું હોય જેને કદાચ ઉચ્ચારણોની શુદ્ધિ, અને ક્યારેક તો ઉચ્ચારણો ફાવતા પણ નથી હોતા, અને આજની પેઢીને કે આજે બધાને સંસ્કૃત સાથે બહુ મહાવરો રહ્યો નથી, એટલે કદાચ આ અઘરા શબ્દો અને ઘણા જોડાક્ષરો, ઘણા સંધિ અક્ષરો છે ખૂબ, અને મને તો એનો લય બહુ ગમે છે વિષ્ણુ સહસ્ત્રનામનો. પણ એના શબ્દોનું ઉચ્ચારણ જરાક અઘરું તો પડે સામાન્ય વ્યક્તિને,
તો જે આ વિષ્ણુ સહસ્રનામ નથી કરી શકતો, યા તો ઉચ્ચારણોની મુશ્કેલીના કારણે કાંઈક સમય નથી, અથવા તો કોઈક રીતે કાંઈ અગવડ છે, કોઈ પણ કારણ છે, અડચણ છે, તો શ્રુતિ પરંપરાથી અથવા તો માત્ર સાંભળીને પણ વિષ્ણુ સહસ્રનામનું ફળ મળે? બિલકુલ મળે. અને એ સાંભળવાથી શું લાભાલાભ થાય, કેવી રીતે આપ આ વાત સમજાવી શકો? તો વિષ્ણુ સહસ્ત્રનામ વિશે અમારા ગુરુજી પણ કહે છે અને શાસ્ત્ર પણ એવું કહે. સૌથી પહેલી વાત કરીએ તો વિષ્ણુ સહસ્ત્રનામને શુચિતા બહુ નથી નડતી. એટલે માતાઓ બહેનોને જે અશુદ્ધિના દિવસો હોય તો માતાઓ બહેનોનું થાય અમે રોજ કરીએ છીએ, પણ અમારા આ એક ઝંઝટ છે. કશું આ દિવસોમાં અમારે પ્રભુ ભક્તિ નહીં કરવાની, બિલકુલ ભગવાનને સ્પર્શ ન કરાય, પાણીયારે ના અડાય, ઘણી બધી નિયમો છે ને આપણા શાસ્ત્રની અંદર, એ ના કરાય, પણ વિષ્ણુ સહસ્ત્રનામ કરાય. અચ્છા, હા, એમાં કોઈ પાબંદી નથી. વેરી વેલ. એટલે આ બહુ મોટી વસ્તુ છે ને, બહુ જ મોટી વસ્તુ છે કે આત્મોદ્ધાર કરવા માટે રોજની ઘરેડ જોઈએ. એ ઘરેડમાં માતાઓ બહેનોને બિચારાઓને આ એક વ્યવધાન આવી જતું હોય તો પેલો એક મહાવરો તૂટી ગયો, એ નહીં તૂટે. તો વિષ્ણુ સહસ્ત્રનામ આ રીતની અશુદ્ધિમાં બિલકુલ કરી શકાય. પુસ્તક વગેરે હોય તો હાથમાં ન લે, પુસ્તક વગેરે હાથમાં ન લેવું જોઈએ. પણ જો પોતાને ઓરલી આવડે છે અને અથવા નથી આવડતું પણ મોબાઈલમાં વગાડ્યું, બિલકુલ ચાલે. એ સાંભળવાનું નહીં, અથવા તો મંદિરની બહાર ના જઈ શકે એવું નહીં, તમે મંદિરના બહારથી દર્શન કરી શકો છો, મંદિરમાં ના જવાય, કોઈને અડાઅડ ના કરાય. બીજું, મૃત્યુ પછી આપણે જે નડતું હોય સૂતક પાતક, બાળકનો ઘરમાં જન્મ થાય તો 10 દિવસ માટે નિભાવવું પડે, કોઈનું મૃત્યુ થાય તો 12 દિવસ માટે નિભાવવું પડે સૂતક પાતક. એમાં પણ વિષ્ણુ સહસ્ત્રનામને કોઈ અડચણ નથી, કોઈ પણ વ્યક્તિ એનો પાઠ જાપ કરી શકે. બીજું, સ્થાન કદાચ યોગ્ય નથી, નહીં, સ્મશાનને બહુ ખરાબ સ્થાન કહેવાયું છે કે જો તમે સ્મશાનની સામેથી પણ જો પસાર થઈ જાઓ તો શાસ્ત્ર એવું કે તમારે ઘરે આવીને જો તમે બ્રાહ્મણ છો તો જનેઉ બદલવી પડે. તમે ફક્ત સ્મશાનની સામેથી ગયા તો પણ જનેઉ બદલવી પડે. એટલું શુચિતાનું મહત્વ છે. પણ જો તમે સ્મશાનમાં બેસીને વિષ્ણુ સહસ્ત્રનામ કરો તો આ તો બહુ અશુદ્ધ અપવિત્ર જગ્યાએ કર્યું. ના, એને એવો કોઈ નિયમ જ નથી. અને આગળ જેવું મેં તમને કહ્યું કે ઉચ્ચાર શુદ્ધિનું મહત્વ ક્યાં સુધી, કે જો તમારો ફળ જોઈએ છે તો, પણ જો તમારે ફળની કોઈ અપેક્ષા નથી તો તમે 1000 નામમાંથી માનો 200 નામ તમારા યોગ્ય ના બોલાયા, બાકીના 800 તો બોલાયા, તો 800 થી રિલેટેડ જેવું હશે એવું ફળ જરૂર મળે છે. એટલે ભગવાન ક્યાંય તમારું ઉધાર બાકી ના રાખે, ભાઈ તમારા માટે કર્યું ને લે આટલું લઈ જા. તો બીજા બધા સ્તુતિ સ્તોત્રોના જે નીતિ નિયમો, જે બહુ કડક નિયમો છે, જેમ કે સ્મશાનમાં ન થાય, આ સ્તોત્ર એવું કેમ છે જે બધે જ કરી શકાય, એને કોઈ આ પ્રકારનો બાધ નથી, આવા કોઈ જન્મ મરણના પ્રસંગોની એને કોઈ બહુ અડચણ આવતી નથી, આ આવું કેમ છે? આગળ મેં આપણે કહ્યું કે મૂળ કલ્યાણ શબ્દનો આપણે બહુ નાનકડો અર્થ કરીએ છીએ. આ પૂર્ણ કલ્યાણ કરનારું છે. તમને વિચાર કરો, આખા 1,84,000 જે ફસાયેલા છીએ આપણે, કહો કે બધા જ જીવો, આખી જેનામાં એક ક્ષમતા હોય કે આમાંથી બહાર કાઢવાની જેમાં ક્ષમતા હોય, એ વસ્તુ માટે બહુ સ્વાભાવિક છે ને કે ભગવાને થોડી બાંધછોટ આપે. મારે તમારી જોડે કંઈ બહુ જ હાર્ડ કામ કરાવવું હોય, કે તમારી પાસે મારે લાંબો દૂરનો પ્રવાસ ચાલતા ચાલતા કરાવવો હોય, તો થોડુંક તો ધ્યાન રાખીશ ને કે ભાઈ એક કામ કર લે, આ બિસ્કિટનું પાકીટ લઈ જા, અથવા પાણીની બોટલ રાખ સાથે. કારણ ખબર છે પ્રવાસ સહેલો નથી. તો આખા 84 લાખમાંથી જો બહાર આવવું છે તો વિષ્ણુ સહસ્ત્ર નામનું ભગવાને બિસ્કિટનું પેકેટ, પાણીનું આપી દીધું એટલે હા કરજે, તારું ટકી રહેશે, બિલકુલ પ્રોબ્લેમ નહીં આવે. પણ આને ના છોડતો, આ તને તારી જશે, નહીં તો રસ્તામાં ભૂખ્યો મરી જઈશ તું. એટલા માટે છે, જેના માટે આ શુચિતાઓ નથી આવશ્યક રાખી કે તમે શુદ્ધિ અશુદ્ધિ આ બધું બહુ મહત્વનું નથી. તમે એક વાત શરૂઆતમાં જ કરી, એ મારે થોડી વધારે ડિટેલમાં સમજવી છે, જો આપને અનુકૂળ હોય તો. વિષ્ણુ અને મહાવિષ્ણુ વિશે આપે સમજાવ્યું. આના પહેલાં આ વાત આટલી છણાવટ સાથે કોઈએ કરી નથી. મોટે ભાગે ભગવાન વિષ્ણુનો ઉલ્લેખ થાય ત્યારે એમનું ચતુર્ભુજ સ્વરૂપ અથવા તો એમનું શેષશાહી વિષ્ણુ સ્વરૂપ છે એ દેખાય, અને એને જ લગભગ બધા સમજી લેતા હોય છે કે આ વિષ્ણુ છે. હવે આ મહાવિષ્ણુ એ જુદા કેવી રીતે છે અને કઈ રીતે? હું તમને સમજાવું કે જે પ્રમાણે મેં કહ્યું કે પૃથ્વીની વ્યવસ્થા છે, આપણા ભારત દેશની વ્યવસ્થા કઈ, ગ્રામ સભાથી લઈને તો રાષ્ટ્રપતિ સુધીની, એ પ્રમાણે પૃથ્વીના જીવોનું સંચાલન કરનારા, અત્યારે આપણે જે વાત કરીએ વહીવટી દૃષ્ટિએ, અને વહીવટની દૃષ્ટિએ આ બધું સહેલું રહે માણસો માટે કે ભાઈ એક ગ્રામસભા, એનાથી મોટી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત. તો ભગવાનને આ બધા આટલા બધા કાળા માથાના માનવીઓને સંભાળવાના,
આટલા બધા જીવોને સંભાળવાના, અમીબા પેરામેશિયમથી લઈને તો સૌથી કોમ્પ્લેક્સ બોડી માણસ, મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ, આ બધાય જીવોને દરેક જગ્યાએ એના ટાઈમે ખાવાનું મળી જવું જોઈએ, પીવાની વ્યવસ્થા થઈ જાય. ઘણી વખત ભાઈ આપણે જોઈએ ને, કીડી નાનકડો કણ લઈને જતી હોય અથવા તો આપણે હાથમાંથી પડી ગયું, આપણે ક્યાંક ખાઈ રહ્યા છીએ બહાર, અને આપણે એમાંથી કદાચ કંઈક નાનકડો એક મોરસેલ, એક નાનકડો કણ પડી ગયો અને ત્યાં કીડિયારું ભેગું થાય. મેં શરૂઆતમાં કહ્યું ને એવું છે, તમારી બુદ્ધિ સચેત હોવી જોઈએ, તમને ખબર પડે કે પરમાત્માની કેટલી કૃપા છે. એ જોઈને આપણને ધ્યાનમાં આવે કે બરોબર આમના નસીબમાં અત્યારે આ અન્ન લખાયેલું હતું. મારા હાથમાંથી ભલે એક નાનકડો ખાંડનો દાણો પડી ગયો કે રોટલીમાં ઘી ને ખાંડ લગાવીને હું લાવ્યો હતો અને ખાઈ રહ્યો છું, એમાં તો ખાંડના 2 દાણા પડી ગયા. મારા માટે બહુ નગણ્ય વસ્તુ છે, પણ એ કોઈક કીડિયારા માટે પેટ ભરવાની વસ્તુ એ નારાયણે વ્યવસ્થા કરી. એટલે તમે વિચાર કરો, દરેક જીવનું જે સંચાલન કરે છે એ પરમાત્મ તત્વને પોતાના હાથ નીચે તો કંઈક રાખવા પડ્યા હોય ને આવા. એટલે એ જ સર્વોચ્ચ આ પૃથ્વીના વિષ્ણુ, એનાથી નીચે કહો તો પરમાત્માનું જ, વિષ્ણુનું જ સ્વરૂપ શિવ. તમે શૈવ સંપ્રદાયમાં જાઓ તો એ આને ઊંધું કરી નાખે. એવું લોકો એવું કે ઉપર શિવ ને પછી વિષ્ણુ, જે કહો શાક્તવાળા સૌથી ઉપર શાક્તને કહે, એના પછી ઇન્દ્ર પછી બીજા બધા, અમે કે આ લોક પેલો લોક, આવું કરતાં 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 આપણે પૃથ્વીવાળા, આપણી ઉપરના પિતૃઓ, પિતૃલોક. પણ આ બધા અલગ અલગના અલગ અલગ, તો બધા વળી પાછા મનસ્વી થઈને બેસી જઈ શકે? એ ના થાય. એટલે એની ઉપર એક સર્વોચ્ચ સત્તા જોઈએ ને, કે જ્યાંથી ભગવદ્ ગીતામાં જેવું ભગવાને કહ્યું છે કે જેનામાં શ્રદ્ધા છે, એને તમે ભગવદ્ ગીતા વાંચીએ છીએ તેમાં છે, ભગવાને અર્જુનને કહ્યું છે કે હું પ્રોમિસ આપું છું કે જે કોઈની જેની અંદર શ્રદ્ધા છે એ બધાની, એ દેવી દેવતાઓની અંદર એ ભક્તોની શ્રદ્ધાને હું જ પુષ્ટ કરું છું. કારણ કે એ દેવી દેવતા મારી પાસે આવે છે માંગવા માટે, પોતાના ભક્તોને આપવા માટે અલગ અલગ ઉપહારો, અને હું મારા દ્વારા એ ઉપહાર એમને આપીને ત્યાં સુધી પહોંચાડું છું. કંઈ વાંધો નહીં, ખરાબ રસ્તે નથી જતો ને, એ સારા માર્ગ ઉપર છે ને. મને એવી કોઈ અપેક્ષા નથી કે ડાયરેક્ટ મારી જ પૂજા કરે. એ જે દેવી દેવતાઓને માને છે એની એ ભક્તિને હું પુષ્ટ કરું છું. પણ એમાં પણ એવું છે કે જ્યારે તમારી આ ભક્તિ પુષ્ટ થવા લાગે ત્યારે આપોઆપ, હવે આને ચમત્કાર સમજો, તમે જે સમજો એ, ધીરે 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 વ્યક્તિની અલગ અલગ દેવી દેવતાઓની જ્યારે ભક્તિ પરિપાક થવા માંડે ને, પાકવા માંડે, જે રીતે ફળ ઝાડ ઉપર પાકે, એ જ્યારે એને પરિપાકના રૂપમાં આવે ને, ત્યારે તમે કોઈને પણ પૂછી જુઓ, કદાચ તમારા ઘરમાં, કુટુંબમાં, તમારા પોતાના જીવનમાં પણ આ ઘટના બની હશે. એ વ્યક્તિની એ દેવી દેવતામાંથી ધીરે રહીને ક્યારે છૂટી ગયા ખબર ના પડે, અને ધીરે ધીરે પ્રવાસ પહોંચી જાય શ્રીહરિ વિષ્ણુ સુધી. આ તમને હું એટલે અનેકો એક્ઝામ્પલ્સ સાથે હું તમને ફોન નંબર સાથે આપી શકું. તમે XYZ ના લો નંબરોની લિસ્ટ, તમે ફોન કરીને પૂછી જુઓ. આવા કેટલાય વ્યક્તિઓ એવા છે કે અમે તો બહુ જ માતાજીને માનતા હતા, અથવા તો મને ક્યારેય વિષ્ણુ વિશે પ્રેમ જ નથી આવ્યો. હું તો સદૈવ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરનાર. મારી પોતાની જ ભાણીની વાત કરું, અમેરિકામાં રહે છે, શિવજીને બહુ માને, બહુ જ શિવ ભક્ત છે. બંને જણા બહુ ઊંચી પોસ્ટ ઉપર છે, પોતે પણ ત્યાં ડૉક્ટર છે, સદૈવ શિવનું કરે. એક વખત એનો મારી ઉપર ફોન આવ્યો કે મામા મારાથી કંઈ અપરાધ તો નથી થતો ને? મેં કહ્યું બેટા શું થયું? કે મામા હું હંમેશા ઓમ નમઃ શિવાયના આટલા વર્ષોથી જાપ કરું છું, મારી બહુ શ્રદ્ધા છે, પણ આટલામાં ઘણી વખત જોઉં છું કે હું ઓમ નમઃ શિવાય જપતી હોઉં છું, ચાલતા ફરતા જાપ ચાલુ હોય છે મારા, પણ મારું ઘણી વખત ધ્યાન જાય છે કે મારું ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય થઈ જાય. આવું કે મને અપરાધ તો નહીં લાગે ને? કીધું એવું ના હોય બેટા, આવા બધા વિચારો નહીં કરવાના, હરિને હર એક જ છે. તો પણ મામા આવું થવાનું કારણ શું? મેં તો ક્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય જાણી જોઈને કે ભાઈ ચલો આજે એક માળા કરું એવી રીતે કર્યું જ નથી. જ્યારે ઈચ્છા થાય ઓમ નમઃ શિવાય જ કરું. મને શ્રીહરિ પ્રત્યે પ્રેમ છે, બિલકુલ છે, વિષ્ણુ પ્રત્યે, પણ મેં કદી આવી રીતે જાપ કર્યા નથી. હું જે સતત જાપ કરું છું આટલા વર્ષોથી, એ કઈ રીતે છૂટીને આ જાપ આવે? કીધું બેટા, કોઈ પણ દેવી દેવતા પછી તમારી આંગળી ધીરે રહીને પેલી બાજુ પકડાઈ દે, કારણ કે સર્વોચ્ચ સત્તા છે. તમે ઓમ નમઃ શિવાયનો જાપ કરો, શિવજીને લાગે હવે આનું પ્રાઇમરી એજ્યુકેશન પૂરું થઈ ગયું, હવે સેકન્ડરી પૂરું થઈ ગયું, હવે યુનિવર્સિટીના લેવલનો થયો, હવે ધીરે રહીને આની આંગળી યુનિવર્સિટીના પ્રોફેસરના હાથમાં પકડાઈ દો. એટલે એવું છે, એ બહુ બહુ ઉચ્ચ વસ્તુ છે. તો એ મહાવિષ્ણુ, એ મહાવિષ્ણુ. તો આ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ એ સીધું એ મહાવિષ્ણુને પ્રીત્યર્થ છે, એમને જ અર્પિત થાય. બહુ સુંદર સંવાદ આપે કર્યો અને અમને ઘણું સમજાવ્યું. ગુરુ કૃપા છે. વિષ્ણુ સહસ્ત્રનામને જતા આપ
એનું વધારે કોઈ મહેમાગાન કરવા માગતા હોય કે કંઈક એક વાક્યમાં સમાપ્ત કરીને કોઈને કંઈક કહેવા માગતા હો. હા, એક વાક્યની જે શરૂઆતનો શ્લોક છે એ જ છે, યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભ વિષ્ણવે. જેના સ્મરણ માત્રથી જ જન્મ સંસાર બંધનમાંથી જીવ મુક્ત થઈ જાય જો મૃત્યુ સમયે જપે તો. પણ એવું છે કે મૃત્યુ સમયે જપવું ભાઈ સહેલું નથી. આખી જિંદગી જે કર્યું હોય એ જ મરતી અણીએ યાદ આવે. અજામિલની વાર્તા બોલવી સહેલી છે કે અજામિલને નારાયણ નામ આવી દો, કરો જે કરવું હોય, દારૂ પીવો, નોનવેજ ખાઓ, જે ધંધા કરવા હોય કરો, છેલ્લે લઈ લઈશું ને હરિનામ. એ ઉપરવાળા ઈચ્છા હોય તો હા, એ કંઈ જેમ તેમ થોડી છે, એવું થોડી આવે મોઢા ઉપર. આખી જિંદગી જે કર્યું, આખી જિંદગી પૈસો 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 કર્યો હોય તો મરતા મરતા પછી એમાં જ ધ્યાન જવાનું. અને જો આખું જીવન હરિને સમર્પિત કર્યું હોય તો કોઈને કહેવું નહીં પડે. ભીષ્મ પિતામહની જેમ આંખને આ ખૂણામાંથી આંસુઓ વહેતા હશે પણ ક્યાંય વાગેલા તીરનો દર્દ નહીં હોય. મારી સામે મારો પ્રભુ આવી ગયો, બસ હવે આંખના ખૂણા ભીના, અને એનું દર્શન કરતાં કરતાં ક્યાં જીવ સહજતાથી છૂટી જાય ખબર ન પડે. એટલે બહુ ઉચ્ચ વસ્તુ છે. તો વિષ્ણુ સહસ્ત્રનામ એ જીવનને અને મૃત્યુને બંનેને ઉજાડે છે. બંનેને તારે, લોક અને પરલોક બંને તારનારી વસ્તુ છે. બહુ ઉચ્ચ વસ્તુ છે. હું તો તમારા આ પોડકાસ્ટ દ્વારા ખાસ બધા પ્રેક્ષકોને પણ કહીશ કે આની અંદર બહુ જ એવા સામાન્ય નિયમો છે. આની અંદર કંઈ જ એવું છે નહીં. બીજું કંઈ કરો કે ન કરો, એક ગૌ સેવા કરો, ગૌ માતાની બહુ જ સેવા કરો. આપણી ભારતીય વેદલક્ષણા દેશી ગૌ માતા. કારણ કે ભગવાનના પણ પોતાના નામોમાં ભગવાન શ્રી કૃષ્ણએ ગોપાલ, ગોવિંદ આ નામ ભગવાનને પોતાને બહુ જ પસંદ પ્રિય નામ છે. ભગવાન પોતે પણ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક કહેવાયા છે. તો ગૌ સેવા કરો, રાષ્ટ્રની સેવા કરો, આપણા ધર્મને પ્રેમ કરો અને વિષ્ણુ સહસ્ત્રનામ કરો. બાકી તો બધું એના ઉપર છોડી દો. બધો તમારો કાચો પાકો રસ્તો, તૂટેલો રસ્તો હશે, બધા સડસડાટ હાઈવે બની જશે. એની જવાબદારી ભગવાને ભગવદ્ ગીતામાં જેવું કહ્યું છે કે યોગક્ષેમમ વહામ્યહમ, મારા ચરણે આવેલાનું યોગક્ષેમનું હું વહન કરું છું, હું પોતે કરું છું, ભગવાન કહે છે. પછી આપણે ક્યાં ચિંતા કરવાની જરૂર છે? એટલે બહુ મોટી વસ્તુ છે હરિનામ. બરાબર. ખૂબ ખૂબ આભાર ગુરુજી, આપનો અમને ખૂબ પણ આભાર. ખૂબ અમે ખૂબ. આપને ખૂબ વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. અને આપે અમને આટલી સરસ મજાની વિષ્ણુ સહસ્ત્રનામ વિશેની મહિમા સમજાવ્યો. અમે આપના આભારી છીએ. ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. જલસો પોડકાસ્ટના આજના એપિસોડમાં અત્યારે આટલું રાખીએ. વિષ્ણુ સહસ્ત્રનામ એ આપણા સંપ્રદાયનો, સનાતન સંપ્રદાયનો એક દિવ્ય સ્તોત્ર છે. અને ગુરુજીએ કીધું છે એમ, મને વિશ્વાસ છે કે તમે તેને સાંભળવા માત્રથી જ ઘણા પાવન થઈ શકશો. હવે આ ઘણા શબ્દો એવા છે કે જેમાં આપણને એમ થાય કે પાવન થવું શું કામ જરૂરી છે, કે આ કરવું કેમ જરૂરી છે, અને આટલી બધી દિવ્યતાનું શું કરીશું. એ તો પાઠ કરશો એટલે સમજાતું જશે અને રસ્તો ખુલતો જશે. ચાલો, અમારા પોડકાસ્ટનો રસ્તો આજનો અહીં સુધી. નવા રસ્તે સફર કરીએ તે દરમિયાન તમે આટલું કામ ચોક્કસથી કરજો. અમારી આ ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લોકો સુધી પહોંચાડજો. આ વાત જો તમને ગમી હોય તો આ પોડકાસ્ટ લોકો સુધી ખાસ પહોંચાડો, શેર કરો, કે જેથી તેમના જીવનમાં પરમની કૃપા દ્રષ્ટિનું થોડુંક અજવાળું થાય. અત્યારે હું રજા લઉં છું. હા, અમારો મૂળ ઉપક્રમ જલસો મ્યુઝિક અને પોડકાસ્ટ એપ છે. પ્લે સ્ટોર, એપ સ્ટોર પર અવેલેબલ આ એપ્લિકેશન, જેમાં માતૃભાષાનું, ગુજરાતી ભાષાનું અમે ઓડિયો સ્વરૂપનું અદ્ભુત કામ મૂક્યું છે. તમને ગમશે સાંભળવું. જરાય જગ્યાએ રોકે, અને સામાન્ય તમારું કોઈ પણ બીજું કામ કરતા હશે ને આ એપ્લિકેશન ચાલુ કરી દેશો તો પણ ઘણું બધું સાંભળવા મળશે અને સારું સાંભળવા મળશે. અત્યારે રજા લઉં. નવા પોડકાસ્ટના નવા એપિસોડમાં જલ્દીથી મળીએ છીએ. નમસ્તે.